લ્યો મમ્મી, આ તમારી ગરમા ગરમ ચા. ચા કોણે બનાવી? મેં બનાવી. આ તો નાની ક્યાં ગઈ છે? એને હું કાંટા વાગે છે ચા બનાવતા? ના, એને કાંટા તો નથી વાગતા, પણ એ છે ને ગાર્ડન છે ને આપણે ત્યાં સાફ કરે છે બધું. તો એને નો કહેવાય ચા બનાવવાનું, તે હું કામ બનાવી? પણ મમ્મી, એમાં શું થઈ ગયું? એ બહારનું કામ કરે છે તો મેં ચા બનાવી. તને તો ખબર છે કે હમણાં મને છે ને તારા હાથની ચા નથી ભાવતી, તું હરખી જ નથી બનાવતી. અને ઈ ચા બનાવે ને નાની તો મને આમ મજા આવે છે ચા પીવાની, ને માથું ઉતરી જાય. ઈ કેટલી ઉકાળીને હારી બનાવે છે ચા. અને તારી ચા પીવું ને તઈ થમુકનો મારો છે ને દી બગડે છે ને માથું એ દુખવા મળે. સોલું ન દુખતું હોય ને એ દુખવા મળે. મમ્મી, આ રાજભાઈના મેરેજ થયા એને કેટલો સમય થયો? ઈ જેટલો સમય થયો એટલો સમય. મને ખબર તું હું કહેવા માંગશો ઈ. ખબર તો પડે જ ને, પણ ચાલાક છે. હા, ઈ તો શું જ ને. આ પેલા જો તારા હાથની ચા મને ભાવતી હતી, પણ હવે આ નાનકી નાથની પીધી ને એટલે એની મને વધારે ભાવે છે. એટલે હું કહું છું, નકર અટાણ સુધી તારા હાથની જ પીતી હતી, પણ હવે એના હાથની પીધી ને એટલે એની પીવું ને તઈ જ મને એમ થાય કે મેં ચા પીધી. એટલે તારે ચા છે ને મારી નહીં બનાવવાની, એને જ કહેવાનું કે મમ્મીની ચા તું બનાવી દે. એમ નહીં મમ્મી, કાલ સવારે પિયર આટો મારવા જાશે ત્યારે ચા જાતે બનાવશું. ઈ ત્યારની વાત ત્યારે. ઈ તું હામી હું પંચાયત કરશો? હું જે કરું ઈ તને કીધું ને એટલું કરવાનું, સમજી? પણ મમ્મી, અત્યારે પી લ્યો ને પછી પાછી બનાવી દેશે જીગુ. અત્યારે કીધું ને મારું માથું દુખે છે. મારે અત્યારે છે ને એના હાથની હારી ચા પીવી છે. જ્યાં હોય ને ત્યાંથી બોલાય ને કે ચા બનાવે. તમે એક વખત પીવો તો ખરી, આ ચામાં શું વાંધો છે? તારા હાથની છે ને મને નથી ભાવતી. 100 વાર કીધું, હજી કેટલી વાર કહેવાનું? આમાં મેં કઈ ઝેર નથી નાખ્યું. હ, આ ખાલી દૂધની બનાવી છે મેં ચા. મેં તને કીધું આમાં તે ઝેર નાખ્યું છે. એમાં તે જે નાખ્યું હોય એને કે બનાવી દે. ઈ ક્યાં વહી ગઈ છે? એટલે ખબર નથી પડતી કે ટાઈમે ચા બનાવીને દેવાય, આ બીજા કામ પછી કરાય. તમને કીધું તો ખરી હમણાં કે એ બહારનું કામ કરે છે, અને તમને ખબર છે ને કે જીજ્ઞાને આ કિચનમાં જવું ઓછું ગમે છે. કિચનનું કામ વધારે હું જ સંભાળું છું, એ બહારનું કામ સંભાળે છે. ત્યાં એટલી એક ચા બનાવવી હોય એટલામાં શું થઈ જાય? કિચનમાં આજ નહીં કાલ કામ તો કરવું જ પડશે ને. આ દરરોજ રસોઈ કોણ કરશે? રસોઈ તો હું બનાવું છું, એમાં તો કઈ વાંધો નથી ને. ઈ હોય તો કહી દેજો હારોહાર કે તારી રસોઈ સારી નથી બનતી. એ નહીં ભાવે ને તો એ કહી દે. ભાવે છે ને ત્યાં સુધી હું ખાઈ લઈ. આ મારું પછી નક્કી ન કહેવાય ક્યારે ભાવે ને ક્યારે નોય ભાવે. એ નહીં ભાવે ને ત્યારે એને હું કહે કે ભાઈ તું હવે રસોઈ બનાવતી જાજે. ના ના, આજે જ કહી દેજો ને કે હવે રસોઈ તું બને, મોટીની હારી નથી બનતી. પછી કપડાં એને કેજો ધોઈ નાખે કે મોટી કપડાં સારા નથી ધોતી, પોતા સરખા નથી કરતી. હા, હું કોઈ કામ સરખું કરતી જ નથી. કામની વાત નથી, ખાલી ચાની વાત છે. મેં કામનું કીધું તને ક્યારેય કે તું નથી સારું કરતી? એમ સારું જ કરે છે. અને જે વસ્તુ ન સારી હોય એ મારી કહેવાની ફરજ નથી. હું તારી હાઉ છું, હું તને ન કહી શકું કે ચા નથી સારી બનાવતી એમ. બધું કામ સારું થાય છે, પણ એક આ ચા જ સારી નથી બનતી. આટલા વર્ષ સુધી મારી ચા ભાવી, ગામ આખામાં આડોશી પાડોશીમાં બધે વખાણ કરતા હતા મારી વહુ ચા બનાવે એટલે મારું માથું છે ને તરત ઉતરી જાય દુખતું હોય તો. ને અત્યારે ચા સારી નથી લાગતી. એ જ્યારે હારી લાગતી હતી ને ત્યારની વાત ત્યારે. અત્યારે મેં તને કીધું ને હવે મને નાનકીની ભાવે છે તો એને હું વાંધો આવે છે એક કપ ચા બનાવીને મને દેતા? મમ્મી, કામ કરવામાં બંનેમાંથી કોઈને વાંધો નથી આવતો, પણ થોડુંક સમજો તો ખરી. હા, એ કામ કરે છે એને બિચારીને ક્યાં હેરાન કરવી એક કપ ચા માટે? એ બિચારી થઈ ગઈ અને એ તારે ઓલા કામ કરાય ને એને ચા કરવાનું કહેવાય. હવે ઈ જ સારી લાગશે ને, હું ક્યાં સારી લાગવાની છું? હા, ને કે ચા બનાવીને આપી જાય મને. જીગુ, એ જીગુ ક્યાં ગઈ હશે? જીગુ. હા ભાભી, બોલો ને. શું સવારમાં જીગુ 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 કરો છો? શું કામ પડી ગયું જીગુનું તમારે? જીગુનું મારે કામ નથી, આ આપણા સાસુમાં છે ને એને કામ પડી ગયું છે. તારા હાથની ચા પીવી છે એને. હા, મધર ઇન લો ને ચા પીવી છે મારા હાથની? હા. તમે હજુ ચા નથી બનાવી ભાભી? ચા બનાવીને ક્યારની પીવડાવવાની હોય જ ને એને. આ ચા લઈને ગઈ ને તો મને શું કહે છે ખબર? ઈ કે આ તું ચા બનાવીને લઈ આવી છો તો નાની વહુ ક્યાં ગઈ? નાની વહુને કે ચા બનાવે કે મારા માટે. તારા હાથની સારી નથી લાગતી મને ચા. મમ્મીએ આવું કહ્યું, તમારા હાથની ચા એને ભાવતી નથી. તમારે મમ્મીને કહેવાય ને
તો અત્યાર સુધી શું હતું? હું ચા બનાવતી ને, નાની વહુ તો આજકાલની આવેલી છે અને મને કે એટલું બધી કઈ ખાસ આવડે છે. હવે મને કેમ ખબર પડે? હા, ચા મારી સારી લાગે છે કે નથી લાગતી, કે તારી સારી લાગે છે? જેમ મમ્મી કે એમ કરીએ છીએ આપણે. મમ્મી મને તો એ સમજાતું નથી. મારી મોઢે તારું સારું બોલે, તારી મોઢે મારું સારું બોલે, ક્યારેક વગોણા કરે. મમ્મીનો સ્વભાવ કેમ આવો છે? મને તો કઈ ખબર નહીં પડતી. હા, મમ્મીના નાટક દિવસે ને દિવસે વધતા જ જાય છે, વધતા જ જાય છે. અને મને શું છે, હરેક કામ સિંધી ને યાર. ગમે ત્યારે આ કામ તું કરી નાખ, આ કામ તું કરી નાખ. યાર શું છે આ બધું? તું એક વખત આ મેં ચા બનાવી ને, એક વખત તું પી લે. એ ચા સારી છે કે નહીં, પછી તું કે મને. અરે ભાભી, તમારી ચા મને ખુદને ભાવે છે. આ તમને ખ્યાલ છે ને કે મને જ્યારે માથું દુખતું હોય કે ટ્રેસ્ટમાં હોય ત્યારે હું કોને કહું છું ચા બનાવવાનું? તમને જ કહું છું. મારા કરતાં 100 ગણી ચા તમે સારી બનાવો છો. જો આજે તારે ટ્રાય કરવી ને તો કરજે. પાણી જેવી ચા બનાવજે, તોય તું દેવા જઈશ ને એટલે એમ જ કહેશે સારી છે ચા. જોજે. મમ્મીના મગજમાં શું વિચાર આલે છે? મમ્મીના મનમાં એવું તો નથી ને કે આપણે બંને બાઈઓ વચ્ચે ઝઘડા થઈ જાય અને આપણે બંને એકાબીજા બોલીએ નહીં? કદાચ એવું માઇન્ડમાં ચાલતું હોય, પણ જો આપણે એવું કંઈ નહીં કરવાનું. હા, બની શકે, પણ અત્યારે તો આપણે કંઈ ન કહી શકીએ. જે હોય એ. હવે તું એને ચા બનાવી દે એટલે એ છે ને લોહી પીતા બંધ થાય. યાર ભાભી, મને સાચું કહું ને તો કંટાળો આવે રસોડામાં જાવું. આ બહારના કામો તમે કોઈ એટલા કરી દો, પણ કિચનમાં કેટલી ગરમી થાય છે તમને પણ ખબર છે. અને હું ગરમીની રહી પણ નથી શકતી. મને ખબર છે. એક કામ કરો ને, ચા તમે બનાવી દો, તમે બનાવીને મને આપી દેજો, હું મમ્મીને આપી દઈશ. એમ કર, આ પેલી ચા બનાવી છે ને પાછી લઈ આવીને એમાં પાણી નાખી દઉં અને ગરમ કરીને દઈ આવી. એ જ ચા ગરમ કરી દો, થોડુંક એમાં આદુ એડ કરી દેજો અને પછી મમ્મીને આપી આવું તો એ મમ્મી વખાણશે. વખાડવાના જ છે. તું ગમે એવી ચા દે, કદાચ એમાં ઝેર ભેળવી દઈશ ને તો એમ જ કે નાની હોની ચા એટલે મસ્ત. ધીમે ધીમે બોલો, ઝેર નથી ભેળવવું. હા, સાંભળશે ને એના બંને સુપુત્ર તો આપણને સ્મશાનમાં મોકલી દેશે. કઈ ઝેર થોડું પીવડાવાય, ગમે એમ તોય આપણી સાસુ એ માં છે. હા, તો ખાલી આપણે વાતો કરીએ છીએ. આપણે તેને આપણા મમ્મી માનીએ જ છીએ, પણ મમ્મી આપણને પોતાના નથી માનતા. સાચું કહું ને તો મારે જાણવું તો છે જ મમ્મીના મનની અંદર શું વાત ચાલે છે, કેમ કે કોઈ બી વાત છે જાણ્યા વગર એમનો હલ ના આવે. આ બધું મને ઉપરથી જાય છે. આ તારે જાણવું હોય ને તો જાણ છે, બાકી મારું લોહી નો પીતી તું. કાશ મમ્મી આજે કોઈ નવી ડિમાન્ડ ના કરે મારા પાસે જે મને ના આવડતું હોય એવી. કદાચ એમ કે તું ગઈ હોય ને આજે એમ કે બપોરે રસોઈ તારે બનાવવાની. નહીં ભાભી, આવું નહીં બોલો. મને અત્યારે ચક્કર જશે, અત્યારે જ પડી જઈશ. આવી ખોટી ડિમાન્ડ તો મારી પાસે કોઈ કરવી જ નહીં. આ ઘરનું કિચન તમે સંભાળો, બહારના બધા કામ તમ તાર હશે એટલા હું કરી લઈશ. કાંઈ વાંધો નહીં, પણ ધીરે ધીરે શીખી જાજે એટલે મમ્મી છે ને લોહી નો પીવે. શીખવું તો પડશે જ ને. સાસરે આવી છું તો પપ્પાના ઘરે હોય ને ના કરો તો ચાલો સમજ્યા, પણ સાસરે શું થાય? પારકું ઘર છે અને આમે પેલી કહેવત છે ને કે પારકીમાં હોય ને એ જ કાન વિંધે. આ ચા બનાવતા મને મારી જિંદગીમાં ન આવડતું, પણ શીખી ગઈ ચા બનાવતા. મમ્મી વિચારતા હશે કે આ પેલી ચા બનાવવાનું કેવા ગઈ છે કે ક્યાં ગઈ છે. વિચારવા દ્યો. આડી હું જઈશ ને એટલે મારું લોહી પીએ, કંઈક ને કંઈક ફૂટા ચડાવશે મને. આમ ને તે એમને અલગ મલકની વાતો લઈને બેઠશે મારી પાસે. હવે તારો વારો. ચા ગરમ કરી દ્યો ભાભી પ્લીઝ, કરી દ્યો ને. સારું, હવે આમાં આદુ નાખજો એટલે ટેસ્ટ ચેન્જ થઈ જાય, એટલે ખબર ના પડે મમ્મીને કોણે બનાવી. હા, શાનો હારો બનાવી દઈ લેટાણે. ઓલીને એટલી ન ખબર પડે કે મમ્મીને મારા હાથની ચા ભાવે છે તો હું બનાવીને દેવા જાઉં. ત્યાં ભાભીને કહી ભાભી તમે દઈ આવો. એ આળહુડી છે. સાસુમાં ચા તમારી કોણે બનાવી? હું લઈને આવી તો મેં જ બનાવી હોય ને. બસ તો વાંધો નહીં. આ તને પેલા ચા બનાવતા હું આ લાવે છે? તારે ન બનાવાય? તને તો ખબર છે કે મમ્મીને મારા હાથની ચા ભાવે છે. હું કામ એને ભાભીને કીધું? આ જો તે ચા બનાવીને આ એટલી સારી ચા બનાવી ને તું, આ હમણાં મારું માથું છે ને એક ઝાટકે ઉતરી જાય. એક ઘૂંટડો પીધું ને તા મારું માથું ઉતરી જાય. મમ્મી, મારા કરતાં તો ભાભી કેટલી મસ્ત ચા બનાવે છે. હું તો હજી બધું ભાભી જોડેથી શીખું જ છું ને. અને અત્યાર સુધી તમને ચા ભાભી જ બનાવીને પીવડાવતા હતા ને તો તમને કેમ માથું ઉતરી જતું? હવે ભાભી સવાલ કર્યો ને તું ઈ સવાલ કર મને. મને ખબર છે કે અત્યાર સુધી બનાવતી હતી મને ભાવતી હતી, પણ જ્યારથી તારા હાથની પીધી છે ને ત્યારથી મને તારા હાથની વધારે ભાવે છે. અને બીજું હું તને કહું છું,
હવે આજથી છે ને રોટલાય તુંય ઘડજે આયન ન ઘડવા દેતી. એક્સક્યુઝ મી, રોટલા હું કેમ રોટલા તને ન આવડે? નહીં મમ્મી, તમને ખબર જ છે કે મને રોટલા ઘડતા નથી આવડતા. તો શીખી જવાનું હોય. ભાભીને કહેજે તને શીખવાડી દઈને રોટલા તો તારા હાથના જ ખાવાસ મારે. આ કેમ સા તારા હાથની ભાવે છે મને રોટલાય તારા હાથના ભાવતા થઈ જાય. સાસુમાં વહુ છું, હા ઘરની કામવાળી નથી. અને લગ્ન સમયે મારા પપ્પાએ કહ્યું જ હતું કે મારી દીકરી રસોડાનું કામ નહીં કરે, એમને નથી આવડતું. છતાં પણ હું શીખું છું ને. પણ હું એટલે જ કહું છું નથી આવડતું એટલે કેટલાક દિવસ તારી ભાભી કરશે. એટલે હવે છે ને તારે શીખવાનું છે ને બધાય રોટલા રોટલી ભાખરી અને આપણે ઘરમાં દરરોજ જે ખાતા હોય ને બધું ધીમે ધીમે શીખી જવાનું છે રસોઈ કરતા. આ બહારના કામ કરવાને એની કરતા ઉભા ઉભા રસોઈ કરવી સારી. આ જો આ કેટલી સરસ મસાલા વાળી આદુ નાખીને તે ચા બનાવી છે અને ભાભી તો છે ને આદુ નો નાખે એટલે મને છે ને માથું ન ઉતરે. હા, તમને ચા ભાવી? તો એમને પીવું છું. અચ્છા, પહેલી ચા નથી ભાવી, ભાભી લઈને આવ્યા હતા એટલે આ ચા હું લઈને આવી એટલે ભાવી. એટલે આ ચા તે નથી બનાવી? ના ના, મેં જ બનાવી છે ચા. હા, પણ આ કાકી એની ચા લઈને નથી આવી ને? તમને ટેસ્ટ જોવો ને, તમને ફરક નથી લાગતો? એ ચામાં આદુ ના હતો, આ ચામાં આદુ છે ને. હા એટલે જ કહું છું આ આદુ વાળી છે ને એટલે હમણાં માથું ઉતરી જાય. મમ્મી, મને ચા બનાવતા પણ ભાભીએ જ શીખડાવ્યું છે. હા, અને તમને ભાભીના હાથની રસોઈ નથી ભાવતી તો રસોઈ પણ મને ભાભી જ શીખડાવશે ને, તો ટેસ્ટ તો સેમ જ આવશે. તો શું કરશો તમે? નહીં, જો આ ચામાં કે સેમ ટેસ્ટ આવે છે. ઓલા હાથ ફરે ને એટલે રસોઈ ફરે, રાંધણું ફરે. આ બધાની કહેવત છે કે નહીં? હવે ઈ ભલે તને શીખવાડે, ઈ બનાવે ને તું બનાવે ને એમાં ટેસ્ટમાં ફેર હોય. તાર બીજા ઘરના સભ્યને પૂછવું હોય ને તોય પૂછી લેજે, એક હરખો ટેસ્ટ ન આવે કોઈ દી. સાચી વાત છે, આ પહાડાનું ઝેર છે, બીજું કાંઈ નથી. સમજાઈ ગયું મને. એટલે કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. હા હા, હું તો હું રહોડામાં જોવા આવું છું ને તું કેવી રોટલા બનાવીશો ને કેમ બનાવીશો, હું માથે ઊભી રહી. સોરી સાસુમાં, એ મારાથી નહીં થાય. આ કપડા મશીનમાં નાખી દઉં છું, વાસણ સાફ કરી દઉં છું, આપણું ગાર્ડન છે ક્લીન કરી આપું છું, એ બધું મારાથી થશે. પણ કિચન હું હેન્ડલ નહીં કરી શકું. એમના માટે આઈ એમ વેરી વેરી સોરી. તો એ તો શીખવું જ પડે ને. હવે ભાભી કાલ સવારે ક્યાંક ગયા હોય મળવા તો પછી કોણ રાંધશે? જો મારા પપ્પાએ તો કહ્યું જ છે ને કે કિચન માટે કોઈ લેડીઝ મોકલી આપશે, મેડ. તો પણ તમને લોકોને પ્રોબ્લેમ છે, તમે બધા ના પાડો છો. બાકી રસોઈનું ટેન્શન લેવાની મારે જરૂર નથી. તો કોણ લે? તું નહીં લે તો? હા, રસોઈ માટે એક બાઈ રાખી લેશું ને આપણે લોકો. હા, હવે ઈ રહ્યું છે બાકી બાઈ રાખવાનું. રસોઈ બાઈ બનાવે તો પછી તમારે બધાને શું કરવાનું છે? જો મમ્મી, તમે પહેલાના જમાનાના છો, તમે બધા જ કામ કરેલા હોય છે, પણ અમે અત્યારના જનરેશનમાં રહેવાવાળા છીએ. અમે ભણ્યું જ છે અત્યાર સુધી. તમે સાચું નહીં માનો, મારા પપ્પાને ત્યાં મેં જમીને મારી ડીશ પણ નથી ઉપાડેલી. એ બી ડાઇનિંગ ટેબલ ઉપર એમને એમ પડેલી હોય છે, કાં તો મમ્મી અથવા તો કામવાળા બેન ઉપાડે છે. હા, જ્યાં બાપાની ઘરે વધારે પૈસા હતા ને એટલે અહીંયા જો આપણે એવું કઈ છે નહીં કે નોકરે રાખો ને જમીન ડીશું નહીં ઉપાડવાની. અહીં છે ને આપણે હંધુય કામ કરવું પડશે. જો આપણે કામવાળી બાઈ નથી રાખવી, એટલે રાખવી છે પણ પૈસા તમારે નથી આપવા. એ મારા પપ્પા મોકલાવશે, હું એમને કહી દઈશ ને તો. બટ પ્લીઝ માય ડિયર મધર ઇન લો, આ મને કિચનનું કામ તમે નહીં આપો. અમારા માટે બહુ. હવે અંદર જા અને ભાભીને કે રોટલા બોટલા શીખવાડે. આ જો હમણાં વાળ ટાણું થઈ જાય. જાઓ. સોરી, હું રોટલા નહીં બનાવું. ભાભી જે બનાવે એ જમી લેજો. હા, તને તો કેવી ગણવી લે આળહુડી. રોટલા નહીં બનાવું, બાપો આવશે બનાવવા. હું જોજો રેસીપી ગોતું છું તમારા વાલના મમ્મી માટે. કેમ રેસીપી મોબાઈલમાં શીખવાની હે? જ્યારે લગ્ન થયા ત્યારે બોલી કરી જ હતી ને કે રસોઈ મને નથી આવડતી. ત્યારે તો બધા લોકો બહુ એવું કહેતા હતા. કંઈ વાંધો નહીં, તમ તારે ના આવડતું હોય તો. હા, તે પણ બધાને ખબર જ છે કે તને નથી આવડતી. આ ભાભી રસોડું સંભાળે જ છે ને, તો પછી તારે ક્યાં રસોઈ કરવાની જરૂર છે? એ જ વસ્તુ મમ્મીને સમજાવો ને તમે. હાથ ધોઈને મારી વાહે પડી ગયા છે મમ્મી. કેમ? મમ્મી શું કરે છે હવે? ભાભી કેટલી મસ્ત ચા બનાવે છે, હા, તો પણ મમ્મીને બસ મારા હાથની જ ચા પીવી હોય. તું ચા સારી બનાવે છે, તું ચા બનાવીને આપ. અને હવે આજે તો મમ્મી મને રોટલા ઘડવાનું કીધું બાજરાના. એ મારાથી નથી થાય એમ, તમને પણ ખબર છે.
એ તો હું પણ જાણું છું કે તને રોટલા બનાવતા નથી આવડતું, પણ ધીમે ધીમે શીખાય ને, મમ્મીને કહેવાય ને એને કે થોડુંક આમ સીધે સીધું આવડી જશે, થોડોક સમય લાગે, ધીમે ધીમે હું શીખી લઈશ. તમારા મમ્મીના મગજમાં શું હાલે છે ને એ જ ખબર નથી પડતી. રોજ કંઈક ને કંઈક અલગ 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 વાત લઈને બેસી જ જાય છે. હવે પ્રમ દિવસે મને કે દાળ ઢોકળી બનાવ. હવે દાળ ઢોકળી કેમ બનાવાય, દાળ ઢોકળીમાં શું આવે એ મને ખબર નથી. નથી તને ખબર હોય? તારા પપ્પાના ઘરે ક્યારેક તે દાળ ઢોકળી ખાધી હોય તો તને ખબર હોય ને? ખાધેલું તો બધું છે, પણ અમારે ત્યાં મારા મમ્મી છે ને અમારે ત્યાં કામવાળી લેડીઝ આવે છે, એ કામ કરે છે. હા તો એ જ કહું છું ને, તમે લોકોએ બનાવ્યું ન હોય ને કહી દી, તમારે તૈયારમાંથી આવે એટલે તમને ક્યાંથી આવડે એમ કહું છું. તો હવે તમે પણ સંભળાવી લો મને. અરે સંભળાવ તો. હા, લગ્ન સમયે તો બહુ કહેતા હતા કંઈ વાંધો નહીં, તમ નહીં આવડે તો અમને બધું ચાલશે. ચૂપ રે. હું તને ટોન્ટ નથી મારતો, કહું છું ખાલી. મમ્મીને સમજાવો ને તમે. હું મમ્મીને સમજાવીશ મારી રીતે, પણ આમ જો તારે પણ થોડા પ્રયાસ કરવાના કે ધીમે ધીમે બધું શીખી જાય. બાજરાના રોટલા, દાળ ઢોકળી, દાળ ભાત, શાક, રોટલી, આ બધું. ચા બનાવતા આવડે છે ને? બધું આવડવું જોઈએ. ચા એવી હરકી આવડે. હા, સહનની જ વાત કરી દો તમને. લ્યો, ચા ભાભી દેવા ગયા તો મમ્મીએ ના પીધી. મમ્મી કે જીગુના હાથની ચા પીવી. એ જ ચા ગરમ કરીને પાછી આપી. મમ્મીએ વખાણ કર્યા. હે ભગવાન. એ જ ચા ભાભીને જ બનાવેલી ચા, ફક્ત ગરમ પણ ભાભીએ જ મને કરી આપી. પાછી રિપીટ મને ભાભીએ કપમાં પણ ભરીને આપી. ખાલી ભાભી પાસેથી જ મમ્મી પાસે દેવા હું ગઈ. મમ્મીને એમ કીધું ચા મેં બનાવી. તો મમ્મી કે વાહ, ચા કેટલી મસ્ત બની છે. આ ચા પીને મારું માથું ઉતરી ગયું છે. મમ્મીને તો કેમ સમજાવવા ને એ જ ખબર નથી પડતી. પપ્પાએ બિચારા માથું પછાડી થાકી ગયા. હા, મમ્મીના મગજમાં હું હાલે. આ મારા કરતાં ભાભી કેટલી મસ્ત રસોઈ બનાવે, ચા પણ કેટલી મસ્ત બનાવે. કંઈ પણ વસ્તુ બનાવવાની કયો ભાભીને જમવાની તો બધી વસ્તુ એકદમ પરફેક્ટ બનાવે છે યાર. તો મમ્મી એની રસોઈમાં ભૂલ કાઢે છે કે એ સારું નહીં બનાવતા. એક મમ્મી છે ને એનો સ્વભાવ પહેલેથી જ આવો છે. એ છે ને દાદીમાના શીલા ઉપર ચાલે છે. દાદીમાં આવું જ કરતા હતા એની સાથે, એટલે છે ને એને એમ છે કે હું પણ દાદીમાં જેવી જ બની જાઉં. પણ આ તો ખોટું જ કહેવાય ને. જાણીએ કેમ કે સેમ જ વસ્તુ મોટી વહુ આપે, એ જ મોટી વહુની બનાવેલી વસ્તુ હું આપું ને મમ્મી એમને ખાલી એટલું જ કહેવાનું કે આ મેં બનાવી. આ તો ભાયડાનું ઝેર છે એવું થયું ને. એની જેવું જ છે. કઈ નહીં, તો રોટલા ભાભીને કંઈક બનાવી નાખશે અને પછી હું કહી દઈશ મમ્મીને, મમ્મી મેં બનાવી. કાયમ માટે આવું નથી ચલાવવાનું, શીખવાનું છે તારે બી. આપણે એવું લાગે ને તો મારા પપ્પાને ત્યાંથી કામ. બસો પપ્પાના ઘરની કોઈ વાત અહીંયા કરવાની નહીં. તારા પપ્પા પાસે જેટલું છે ને એ બધું એને મુબારક. સાંભળવી કીધું ને તને. તારા પપ્પાના ઘરની કોઈ વ્યક્તિ કે તારા પપ્પાનો કોઈ એહસાન મારે મારા સર ઉપર ચડાવવો નથી. એહસાનની વાત નથી, એમની દીકરી છું. ભલે. અને મારા પપ્પા મારી એટલે તો હેલ્પ કરી જ શકે ને. તું એના ઘરની દીકરી હતી, હવે નથી. હવે તું મારી જવાબદારી છે, સમજાઈ ગયું? તને કેમ ખુશ રાખવી અને તને ખવડાવવા પીવડાવવા છે ને મારામાં તાકાત છે. ભગવાને મને બે હાથ આપ્યા. પણ ખાલી એક રસોઈ બનાવવા માટે બહાર રાખવાનું કહું તો તને શીખતા શું થાય છે? વાર લાગે ને મને પરફેક્ટ. ભલે 4 મહિને પણ મમ્મી મને લોહી પીધા કરે છે. પણ હું મમ્મીને સમજાવી દઈશ, કીધું ને મેં, હું મમ્મીને સમજાવી દઈશ. પણ તારે છે ને ધીમે ધીમે રસોઈ બનાવતા શીખવાનું જ છે. આજની તો કાલે ક્યારેક મારે તારા હાથની રસોઈ જમવી છે તો શું થશે? તને નહીં આવડતી તો કે મને બાજુવાળી ત્યાં જમવા જાવ? ચાલશે, જી આવજો ને. શું હવે ખબર પડે કઈ? જો હવે તારે છે ને ધીમે ધીમે બધું શીખવાનું. ભાભીને કહેવાનું શીખવાડશે. પ્રયત્ન કરું છું, પણ સાચું કહું ને તો રસોડામાં મને ગરમી બહુ થાય છે. મારથી સહન નથી થતી ગરમી. એ બધે છે ને સરખું નથી હોતું. તારા પપ્પાને ઘરે એસી છે, આપણા ઘરે બધે એસી નથી. આ બેડરૂમમાં છે ને બહુ થઈ ગયું કે હોલમાં કે રસોડામાં એસી ના નખાય. તમારા પપ્પા છે ને પૈસાવાળા છે, મારા પપ્પા નહીં એટલા બધા. મારા પપ્પાને કહું નખાવી આપશે સેન. વળી પાછી તારા પપ્પાનું નામ લીધું. તારા પપ્પાના ઘરની વાત અહીંયા નહીં કરતી. મારે છે ને મારું નામ ખરાબ નથી કરવું. એમાં પણ શું નામ ખરાબ? તો કે તો ખરા જ ને કે ક્યારેક તો હાથ એ લઈને તો માથે. પપ્પાને કહું ને કે પપ્પા મારા શોખ છે અને મારા શોખ તમારે પૂરા કરવા જ પડે ને. અને પપ્પા તો બિચારા ક્યાં ના પાડે છે, એ તો અવારનવાર બધું કહે જ છે કે કંઈ પણ જરૂર હોય તો અમને કહેજો, તમ તારા અમે બિંદાસ તમારી હેલ્પ કરશું. એક કામ કર, તારા પપ્પાને કે કરોડ રૂપિયા વાળો બંગલો મને લઈ. હા તો લઈ આપશે, ના નહીં પાડે. અને ત્યાં ડોબા જેવી મારે છે ને કાંઈ જોતું નથી હો.
ચૂપચાપ હવે છે ને પપ્પાના ઘરની વાત કરતી નહીં ને ધીમે ધીમે બધું શીખજે. મમ્મી સાથે હું વાત કરી લઈશ. આજે બીજી વાર તને રોટલા હું નહીં બનાવું મને નથી બનાવવા હું ભાભીને કહી દઈશ બનાવી દેશે. તું ખાલી કહેજે મેં બનાવી. મમ્મી કે હું રસોડામાં માથે ઊભી રહીશ, હું જોવા આવી છે કે સિગ્નાઓને વળી રોટલાનું કીધું કે મને ન આવડે, મારા પાપાને મેં કાંઈ કર્યું નથી. જો કંઈ ન કર્યું હોય શું થઈ ગયું? મમ્મી હા બોલ ને. તમને આ જીગુ નથી ગમતી? કોણે કીધું? ગમે જ છે ને. તો પછી હું કામ એને હેરાન કરો છો? હું ક્યાં હેરાન કરું છું? કોણે કીધું હેરાન કરો? એ તમને ખબર છે કે એને રસોઈ બનાવતા નથી આવડતું, તો હું કામ તમે એને રસોઈ બનાવવાનું ચા બનાવવાનું કહો છો? હા ભાઈ જો આ બૈરાની જાત છે એટલું તો આવડવું જોઈએ હો. ગમે એવા નોકરિયાત ધંધાવાળા હોય ને તો એને રાંધતા અને ચા બનાવતા આવડતું જ હોય. એ તમને ખબર જ છે કે હોસ્ટેલમાં રહી છે, હું હોસ્ટેલમાં જ રહેતો હતો ને, તમને ખબર છે ને? હા. સુખી ઘરમાં ઉછરી છે, એના બાપના ઘરે કોઈ દી એને હળીના બે કટકા ન ગિરાવતી ને ક્યાંથી આવડે મને કહો તો? તે બાપના ઘરે ભલે ન કરાય, અહીં આવીને છે ને થોડું ઘણું શીખવું પડે. અને આમ જો એને ચા બનાવતા તો હારી આવડે છે, એના હાથની મને ચા ભાવે છે. કોને કીધું નથી આવડતું? એમ ચા આવડી ગઈ છે એમ ધીમે ધીમે છે ને પછી રોટલા શીખી જાહે, રસોઈ કરતા શીખી જાહે. મેં તાર ભાભીને કીધું એને ધીમે ધીમે હંધું શીખવાડી દેજે. આ ધીમે ધીમે બધું શીખી જાહે. રોટલા ઘડતા, ચા બનાવતા, દાળ ભાત બનાવતા, દાળ ઢોકળી બનાવતા બધું શીખી જાય. પણ તાત્કાલિક તમે પ્રેશર કરો ને મમ્મી તો એને નો સમજમાં પડે. પણ હું ક્યાં તાત્કાલિક પ્રેશર કરું છું? મેં એને એમ કીધું કે આજ હવે છે ને તું રોટલા બનાવશે, ભાભીને કે જે શીખવાડે. એમાં મેં શું ખોટું કીધું? તમે સીધું રોટલા બનાવવાનું કહો, કેવી રીતે આવડે? રોટલા તો તમને ખબર છે ને, લોટ મળતા જિંદગી વહી જાય અડધી શીખતા. એ ભાઈ શીખવું હોય ને તો તમે એકવાર જો ને તો બધું આવડી જાય. શીખવાની દાનત ન હોય ને તો તમને કોઈ દી ન આવડે. મરી જાવ તોય ન આવડે. એ મારી માં, એવું ન હોય. તમારો સમય અલગ હતો, અમારો સમય અલગ છે. એ અત્યાર સુધી અવડી મોટી થઈને ત્યાં સુધી હોસ્ટેલમાં જ રહી છે. અમે બી હારે જ ભણ્યા છીએ. આ છેલ્લા 6 વર્ષથી અમે હારે ભણતા. આ હારે ભણતા હતા ને એમાં જ ભૂત ભટકાણું. ન્યા એને પ્રેમ કરીને બેઠો. બીજી છોકરીઓની તાણ હતી આ દુનિયામાં. ભાઈ એમાં શું ખોટું છે? એ મને ગમતી હતી, હું એને ગમતો હતો, અમારા બંને વિચારો મળતા હતા, અમારી બંને ફિલ્ડ એક હતી. તો પછી તમને લગ્ન તો મારા હરખથી તમે કરી દીધા હે. અને મારા સસરાએ બોલી કરી હતી ને કે મારી દીકરીને કોઈ કામ કરતા નથી આવડતું. ત્યારે તો તમે હરખભેર હા પાડી હતી. ના ના, અમે તો તમને બધું શીખવાડીશું. આ પણ શીખવાડશું એમ જ કીધું તું ને. હું અત્યારે એને શીખવાનું જ હું એમ કહું છું. હું એના કઈ બાંધું છું, બોલું છું? એ શીખવું છે અને તે શીખશે ધીમે ધીમે, ટ્રાય કરે જ છે. તમે ચાનું કયો છો? ચાનું કયો છો ને તમે? હા. ચા બનાવી તો તમે પીધી નહીં, ભાભી તમને બનાવી દીધી. હું ઈ જીગુ બનાવે, ભાભી બનાવે, શું ફેર પડે? પણ મને છે ને આ જીજ્ઞા નાથની પીવું ને પછી મને તાર ભાભી નાથની નથી ભાવતી. એટલે નકર પેલા તારા ભાભી નાથની જ પીતી હતી, પણ હવે છે ને આ જીજ્ઞા કેવી હારી ચા બનાવે તે માર્ક નહીં કર્યું હોય. ખબર છે તને? હા, મને બધી ખબર છે. ચા કેવી રીતે બને છે ને મને બધી ખબર છે. આ જીજ્ઞા બહુ હારી બનાવે છે. સારું, જીજ્ઞા તમને ચા બનાવી દેશે. પણ હમણાં છે ને તમે એને આ રસોઈ કરવાનું નો, સમય આવશે ને એટલે શીખી જાય ને ઓટોમેટિક હાથે જ કરશે. પણ હું એમ ક્યાં કહું તું આજને આજ શીખ. એમ શાંતિથી ભલે ને શીખે. તો એને પહેલા એમ કહેવાય કે તું છે ને હમણાં રોટલા ભાભી બનાવે ને એની પાસે થોડાક દી જો રોટલા કેવા બને છે, કેમ બને છે, એવી રીતે એને પ્રેમથી કહેવાય. તમે વડકા મારી કચ કચ કર્યા કરો ને એટલે બાયુને કેવું લાગે કે હાવ છે ને મને ટોર્ચર કરે છે. સમજ્યા? હા, હવે તો તમે બધા અમને શીખવાડો એમ અમારે શીખવું પડશે. અમને તો આ અડધી એમની વહી ગઈ કે અમારે શું કરાય શું ન કરાય, વહુ વારે કેમ રહેવું. અમને ક્યાં કાંઈ આવડે છે? આ હારું તું ભણેલી લઈ આવી, નકર અમારે શું થાત ખબર ન પડત. તમારી બધી વ્યથા હું સમજુ છું. હા, મેં તમને કંઈ કહેવા નથી માંગતા, મને ખબર નથી. હું તમને કંઈક કહે ને તરત તમે એમ જ કહો. હા, હવે તમે મોટા થઈ જાય એટલે અમને તમે કહો એમ કરો. મમ્મી, અમે તમને શીખવાડવા નથી માંગતા. અમારા કરતાં તમે વધારે દિવાળી જોઈ અમને ખબર જ છે. પણ અત્યારની સ્ત્રીઓને છે ને હેન્ડલ કરવી ને થોડીક અઘરી હોય છે. તમારો જમાનો અલગ હતો, આ જમાનો અલગ છે. એટલે હું કહું ધીમે ધીમે બધું એને શીખડાવી દે. ભાભીને મેં કીધું છે કે ધ્યાન દેજો થોડું, અને જીગુને શીખવું જ છે. પણ તમે આવી રીતે આમ એને છે ને આમ ભારે કીધા કરો તો માણસ છે ને નઠારું થઈ જાય. અને હું આ બધું હું કામ એને શીખવાનું કહું છું ખબર છે? હું છે ને આ જીજ્ઞાના હારા હાટું કહું છું.
આ તમને અટાણ નહીં સમજાય. આ બે બાયું બાસે ને તે સમજાહે કે માં જે કહેતી હતી ને એ હાસુ કહેતી પણ હતી. એવું વિચારો શું કામ કે આપણે બાંધવાનું થાય આપણા ઘરમાં? ભાભીનો સ્વભાવ એટલો સારો છે, જીગુનો સ્વભાવ એટલો સારો છે, શું કામ બાંધવાનું થાય? એ આપણને કઈ બાંધવાનું નહીં થાય. કાલ સવારે પછી છે ને 2 મહિના થાય ને હજી, ત્યારે પછી મોટી ભાભી કહે આ હંધાઈ ઢવડા મારે જ કરવાના, મારે જ રાંધવાનું, હું નવરી છું, ઓલીને કઈ રાંધવાનું જ નહીં, ન્યાથી જ બાંધવાનું થાય. ઓલું જો આવડતું હોય ને, બે વારા કરતી રસોઈ બનાવતી હોય ને તો કાંઈ વાંધો ન આવે. પણ અત્યારે હાસુ ક્યાં કોઈને સારું લાગે છે. આ તમે રાખ્યા કરીને બધાને શીખવાડશો આવી રીતે? તમે બોલી બોલીને શીખવાડો કે આવું બધું કરાય? હું કામ બોલો છો? શું કામ આવું? એ હા, હવે જા તું હો. બાયડી ગયેલો હજી કાલ હવાનો બાયડીને લઈને આવ્યો ને તત બાયડીને ઉપરાણું લેવા આવ્યો. એ ભૂલ થઈ ગઈ મારી, તો તમને કહેવા આવ્યો. હા તો હું કામ આવ્યો? જા. નહીં આવવું હવે હો. કેતો જ નહીં કોઈ દી. આવ્યો શીખવાડવા મને. હે ભગવાન, આ શું છે બધું? હજી કાંઈ કર્યું નથી આવ્યા પછી? આમાંથી ફ્રી થાવ તો કરું ને. આ રસોડામાંથી જ નવરી નથી થતી, રસોઈ બનાવવામાંથી. ક્યારે કરું આ કામ? તો કામ તો કરવા જ પડે ને ટાઈમે. હું રસોડામાં શું કામ હોય એટલું બધું? રાંધવાનું છે મૂળ 5 જણાનું આપણે. એક વખત રાંધી તો જો, એટલે ખબર પડે. ખાલી રાંધવાનું જ ન હોય, રાંધવા માટે છે ને તૈયારી કરવી પડે. રસોઈ થઈ જાય પછી પ્લેટફોર્મ સાફ કરવાના હોય, વાસણ થાય, રસોડું સાફ કરવાનું હોય, કેટલાય કામ હોય. તમારે તો ખાઈને છૂટી જાવ. તારી ઝડપ કેટલી છે! આમ ગઈને તો સાક્ષાત અન્નપૂર્ણા છે, એટલે વાર ન લાગવી જોઈએ રસોઈ બનવામાં. હા, બોલે એ તમે વખાણ કરો, બાકી ક્યાં કોઈ બી વખાણ કરે છે? વખાણ કર્યા જેવી રસોઈ નથી બનતી તારાથી? નહીં, કા બગડી ગઈ હવે રસોઈ મારી. હા, અમને તો ઓહન મજન આંગળા સાટી દેવાનું મન થાય. ચા બગડી ગઈ, ચાય બનાવતા નથી આવડતું હવે. ચાય હારી જ બને છે, શું વાંધો છે? કોણ કે છે આવું બધું તને? તમારી આપણા મમ્મી હા, ઈ કે છે. પતાવો હબદે ને હવે બધું. હા, તમારે હવે બાને કઈ કેવું છે? શું કર્યું વળી પાછું? આ રોજનું છે, શું કહું એને? બોલ. હા, ઓલી બિચારી જીગુને શું કામે હેરાન કરે છે? આખો દિવસ કટ 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 કરીને રાખે છે, શાંતિથી જીવવા નથી દેતા એને. જો મમ્મીને કેટલી વખત સમજાવ્યા છે, એટલે મને એવું નથી લાગતું કે ઈ મારી વાતથી સમજે. બરાબર, મેં બધા પ્રયત્નો કરી લીધા છે અને એનો સ્વભાવ એ સુધારવાના નથી. તો એટલે આપણે આ ઘરમાં વહુ આવી હોય, હજી પૈણીને હાલી આવે છે, ત્યાં એને હેરાન કરવાનું ચાલુ કરી દેવાનું. અરે હું નથી ચાહતો એ હેરાન થાય. મને દુઃખ લાગે છે કે ભાઈ બિચારા નવા નવા આવ્યો, એને આ બધું નથી ફાવતું. અને લગ્નમાં નક્કી જ કરેલું હતું કે મારી દીકરીને રસોઈનું કોઈ કામ નથી આવડતું, છતાં પણ આપણે એને લગ્ન કરાવ્યા ને. હવે મમ્મીને જો મારા હાથની ચા નથી ભાવતી, બરાબર, કોઈ પણ કામ કરું એટલે મારું કામ સારું નથી લાગતું, તરત રાડા રાડી કરી મૂકે. ક્યાંય ગઈ કે ઓલી નાની કે બોલાવે નહીં કે ચા બનાવે. શું કરવાનું? એને મનમાં એમ છે કે તું રસોડાના કામ કરશો ને એટલે તું જ કામ કરશો. એ નથી કરતા, પણ બહારના કામ કરે છે ને એને દેખાતું નહીં હોય કદાચ. દેખાતું નહીં? મેં એને ચોખવટ કરીને કીધું મમ્મીને કે બહારના કામ કરે છે ને હું ઘરના કામ કરું છું, તોય હેરાન કરે છે. તો હેરાન કરે. તમને રાજભાઈ કઈ વાત કરી ચાની? આજે મને કઈ વાત નથી કરી, પણ મને લાગે છે કે મારે એને વાત કરવી પડશે. આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. તમને ખબર છે મમ્મીને ચા પીવી હતી ને ચા લઈને ગઈ, મને કે તારા હાથની નથી ચા પીવી, કે મને કે નથી ભાવતી, કે ઓલી નાની કે બનાવે. નાની ચા લઈને ગઈ, ચા હતી ઈ જ. ઓલી મને કે ભાભી મને ઈ કે તમારે જેવી ચા નથી આવડતી. મેં ભાઈ તું બનાવી દે ને એટલે મમ્મીને શાંતિ થાય, એનું માથું ઉતરે. તો ના ઈ કે તમે ઈ ગરમ કરીને ચા આપો કે હું દઈ આવું. કાંઈ ફેર નહોતો, પાછી ગરમ કરીને ઈ જ ચા એને આપી. તો કે તે ચા હારી બનાવીશ. મમ્મીનું કામ કેવું છે ખબર? આપણે એરું કવડી ગયો હોય ને અને કદાચ વાડમાં હંતાઈ ગયો હોય ને, રબરનું ટ્યુબ ન્યા પડી હોય ને, તો આપણને એમ થાય કે કઈક કાંટા વાગ્યા છે. અને ટ્યુબ હોય અને સાપ નીકળી ગયો હોય ને પગમાં, તો આપણને થાય સાપ પડ્યો. એટલે આ બધું ભાયડાનું ઝેર છે. બરાબર, મમ્મીનું કામ એવું છે. એટલે તમે તમારી રીતે સંભાળી લો, બાકી મમ્મીને સમજાવવાથી સમજાવવા પણ કઈક હદ હોય. તમારે તો બંને ભાઈઓને વયું જવું છે, ઘરે અમારે બેયને રહેવાનું છે. મને કઈ વાંધો નથી, મને તો મમ્મીથી છે ને આ બધું બોલે ને એનાથી આદત પડી ગઈ છે. પણ ઓલીને આદત નથી, એનો તો વિચાર કરો. શું કરવાનું? રસ્તો છે જ ને મારી પાસે. કયો રસ્તો? વાત કરીશ. પણ કયો રસ્તો છે? કઈ કરશે, બીજું તો શું કરવું હવે? કારણ કે મમ્મી તો એકના બે થાય એમ નથી, તો આપણે કઈક કરવું જોઈએ. ગતકડા અજમાવવા પડશે એને સુધારવા હાટું. બીજું તો શું કરીએ? કે માં છે એને કઈ બીજું કઈ કરાતું નથી. પણ કયો તો ખરી, મને તો કયો. હું કહું લે, નોખા કરી દેવાય, બીજું તો શું કરીએ?
ઈ જ રસ્તો છે આપણી પાસે, બીજો કોઈ રસ્તો નથી. એક બાજુથી એમ થાય છે કે અલગ થઈ જાય ને તો સારું, ને એક બાજુથી એમ થાય છે કે આપણે બધા હળી મળીને રહીએ તો કેવી મજા આવે છે. પણ આમ મમ્મીના સ્વભાવથી છે ને કંટાળી ગયા છે. આમ તો તમારી વાત સાચી છે, એને અલગ કરી દઈએ. હા, એ તો શાંતિથી રહે. ઈ જ રસ્તો છે. અને જો એ અલગ થશે ને એટલે મમ્મી આપોઆપ સુધરી જશે. કારણ કે પછી ક્યાં જાય, તારા હાથની ચાય ભાવશે ને તારા હાથના રોટલાય ભાવશે. અને નહીં ખાય, નહીં ભાવે એમ કહે છે તો ભૂખ્યા રહે. બીજો તો કોઈ રસ્તો નથી. બાકી સમજાવવાથી ઈ સમજે એવું મને નથી લાગતું. એ ન સમજે. હવે બાળો તેના બળેલા હોય ને એ એમને મજરીએ. એટલે કોણ છે બાળોત્યાન બળેલું? વહુ કે તું? તમારી મારી માં બાળોત્યાન બળેલી ન કહેવાય. તો બળતરા જ કરેશ બેઠી બેઠી. ઈ બળેલા નથી, Sorry. ઈ બાળે. તુકારે કીધું, કેવાઈ ગયું. આ તો કહેવાય જાય તો ભાઈ, મેં તને કઈ કીધું કહેવાય ગયું તે, પણ ધ્યાન રાખવાનું. વડીલ કહેવાય એટલે એવું ન બોલે. મને કઈ વાંધો નથી બાપા. આવે આ બિચારો નોકો થઈ જાય ને તો કદાચ 2 ટકના રોટલા તો શાંતિથી ખાહે. આપણું તો પછી જોયું જાય, જે થાવું એ થાય. ઓલીને બિચારીને સરખું આવડતું નથી બનાવતા. ઈ તો ભાઈ પછી માથે આવે ને એટલે બધું ધીરે ધીરે આવડવા મળે. આ રાજને થોડું ઘણું આવડે, થોડું ઘણું ઈ ધ્યાન દે, થોડું ઘણું હમણાં તું ધ્યાન દે. અહીંયા હું બેઠો છું. કાંઈ નહીં ભાઈ, ફ્રી હતો તો મોબાઈલ લઈને બેઠો હતો. તારે બેહવાની જરૂર ન થાય. તારે છે ને સામાન પેક કરવાની જરૂર છે. સામાન પેક કરવાની જરૂર છે? હા, એટલે તમે કહેવા શું માંગો છો? કેમ સામાન પેક કરવાની જરૂર છે? ક્યાં જવાનું છે મારે? બીજે રહેવા વયો જા ને ભાઈ, નોખો થઈ જાય એમ કહું છું. બીજું કાંઈ નથી કહેવા માંગતો. પણ હું શું કામ નોખો થઈ જાઉં? મેં શું ગુનો કર્યો છે તો હું નોખો થઈ જાઉં? અને આવો વિષય તમને કાં આવ્યો નોખો થઈ જવાનો? તારી ભલાઈ માટે કહું છું ભાઈ. તે કાંઈ ગુનો નથી કર્યો, નથી તારી વહુએ ગુનો કર્યો, છતાંય તે પણ તમે લોકો હેરાન થાવ છો ને એટલે હું તને કહું છું. મને દેખાણું નહીં, મેં કીધું. જો ભાઈ, પહેલાં તમે મને એ કહો, આવું કહેવાનું કાંઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ વગર તમે કહીને શું કરશો? મને નોખો થઈને શું કર્યું? અરે નોખો થઈને સુખી થાય ભાઈ, બીજું કાંઈ નહીં. આ રોજની કટકટ જે ઘરમાં હાલે છે ને એ બંધ થઈ જાય એમ. એની કટકટ છે, હું કટકટ છે? એ તો ઘર હોય થોડા ઘણા ભબડતા જ હોય, એમાં શું જોવાનું હોય? થોડા ઘણા ભભડતા હોય ને તો હું નો કહેત. અને તું મારથી નોખો થઈ જાય ને એ હું કદાપી નથી હાલે એમ મારે. પણ આ જીગુ વહુને મમ્મી ખોટી રીતે ટકટક કરે છે, હેરાન કરે છે, તને નથી દેખાતું? ભાઈ બધું દેખાય છે, પણ હવે માં છે, હવે એને જાતિ જિંદગી શું કહેવું એને? ભલે ને થોડુંક સહન કરી લઈ છે કે નહીં જીગુ? પણ એ આ વધારે પડતા હાહુ બનવાની કોશિશ કરે છે ને એટલે હું કહું છું. આ લગન ટાણે તારા હાહરાએ ચોખ્ખું કીધું હતું કે મારી છોકરીને રસોડાનું કોઈ કામ નથી આવડતું, છતાં એ બહારના બધાય કામ સંભાળી લે છે. રસોડું તારી ભાભી સંભાળે છે, તો પછી એને જ હું કામ કહે રસોઈ બનાવવાનું? સો તમે મમ્મીનો સ્વભાવ તો જાણો છો ને પહેલેથી, કેનો સ્વભાવ કેવો હશે? હે તો હવે આપણે શું કહેવું? મારે શું કહેવું હવે તને? સમજ તું કઈ નાનો નથ. હું બધું સમજુ છું ભાઈ, બધું સમજુ છું. મને બધી ખબર પડે છે, મને બધું દેખાય છે. અને જીગુ ઉપર અત્યાચાર થાય મને ખબર છે. પણ હવે આમાં થોડું ઘણું આપણે જાતું કરવું પડે. બીજું તો શું કરીએ કે આપણે? સતું ન કરાય ભાઈ, આનો રસ્તો છે જ તે. તું નોખો થઈ જાય ને ભાઈ તો આ બધી ટકટક બંધ થઈ જાય. અને આ સાસુ બને ને ત્યાં સુધી કાંઈ વાંધો નથી, પણ આપણી માં છે ને જરાક ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરે છે. જેને જે વસ્તુ ન આવડતી હોય ને એની પાસે એ જ કામ કરાવવાના. આ એનું કામ છે મમ્મીનું. હા, મમ્મી તે કોઈ વાતમાં સમજતા નથી. હવે એને ખબર નહીં પડતી કે આ જાતિ જિંદગી એને છે ને પ્રભુ ભજન કરવાનું હોય. હાથે કરીને વહુની આંખે સડે છે. હું કામ હાથે કરીને આ પાપના પોટલા બાંધતા છે? સમજાતું નથી મને. હું એટલે જ કહું છું મારા ભાઈ, આમ જો તારા લીધે કે મારા લીધે નથી કહેતો. આ સિગ્ના વહુ છે ને એને તે છે ને ભણેલા ગણેલા છે. આ ટકટક કરે ને એ બધું ગમે નહીં. આ કાલ ઉઠીને મોટો ઝઘડો થાય એની કરતાં તો હું કહું ને એમાં કંઈક સહમતિ દર્શાય અને જીગુ વહુને સમજાય. જો સમજી જાય ને તો હું તો કહું અખે દખે બધું હા બહાર પડી જાય. હું એના માટે કંઈક વિચારી, બસ તમે ચિંતા ન કરો. વિચારી કંઈક ડાયરેક્ટ આવી રીતે નિર્ણય લઈ લેવો એ યોગ્ય ન કહેવાય. મમ્મીને હું મારી રીતે સમજાવી લઈ. હા, આમ ડાયરેક્ટ નોખું થઈ જવું મને નથી સારું લાગતું. અરે ભાઈ, તો બીજો કોઈ રસ્તો છે તારી પાસે? સમજાવવાથી તો એ સમજશે નહીં, એ તને ચોખ્ખું કહી દઉં છું. એ વાત તમારી હાચી છે. મમ્મી આમ સમજાવે સમજે છે નહીં. હે પપ્પાને કહેવામાં આપણે તો અટવાવાનું. પપ્પા બિચારા કહે તો પપ્પાની વાતે કંઈ માનતા તો નથી. ઈ થોડા માને. આ જો માનતા હોય તો આ દી થોડા હોય, એટલું બધું બોલતા હોય કોઈ દી. ગઈ વખતે મામા આવ્યા છે, મામાએ તો ધૂળ કાઢી નાખી એની, પણ એનું મોઢું તોડી લીધું. બોલો હગો ભાઈ છે તોય એનું હું કહેવાય? પાડા માથે પાણી જેવું કામ છે. ગમે એટલું કયો તો એના સ્વભાવમાં કઈ ફેર ન પડે. આ જાહે સ્વભાવ ઠાઠડીએ, મને એવું લાગે છે. ભાઈ સારું બોલવાનું આવું હું કામ? અરે ભાઈ, હું તો કહું 100 વરહના થાય ભાઈ, આપણી માં છે, પણ હું તો એમ કહું કે વહુના હાથના રોટલા ખાય, 100 વરહના થઈને શાંતિથી જીવે એમ.
પણ આ નથી જીવતા કે નથી જીવવા દેતા. એ સમજાય એની માટે છે ભાઈ, સમજાય એની માટે. જે ન સમજાય એને શું કહેવાના તમે મને કયો લ્યો. તો આનો રસ્તો એક જ છે, મેં તને કીધું ઈ એકવાર કોશિશ કરીને જો. હું એકવાર મમ્મી હારે વાત કરીને પ્રયાસ કરી લઉં, પછી નગર તમે કીધું એમ કરી, બીજું તો શું કરવું. હા, હવે તારી ઈ અબળખા પૂરી કરી લે, જો પૂરી થતી હોય તો ભાઈ. પણ નહીં કહું તો એમ કે પાછું કીધું નહીં કોઈ દી, મને કહેવાય ને તું સમજી જા તો હું લાઈન લેવું. એની કરતાં હું છે ને વાત કરી લઉં એકવાર, અને કાંઈક નિવેડો આવી જાય તો આપણે ટાઢા પાણીએ ખ જાય. નીવડો નહીં આવે, મને લાગે અવેડો છે ને આપણો સ્વિમિંગ પુલ, એ અવેડો થાય, બીજું કાંઈ નહીં થાય. એ વાતે હાચી. નીવડો હું તંબુરો આવે, આવવાનો હોય તો આવી ન ગયો હોય. હા, કેટલી વાર એમ સમજાય નથી, હું એમ કહું છું કે મમ્મીને એમ એટલું આપણે બધા કહીએ છીએ, એને સમજાતું નહીં હોય કોઈ વાત, એના મગજમાં ઉતરતી નહીં હોય કોઈ વાત. હા, એક તો રહી બાઈની જાત, બરોબર, હમ. અને હાહુ, હા એટલે આ બધું ભેગું છું છે. હા, એનો દબદબો ઘરમાં રાખવાનો એમ કે હું કહું એમ મારી બાયું બધી કરવી જોઈએ. હા, એમાં રીબાવાનું છોકરાઓને આપણા ગઢામાં કરતા ને. હા એવું છે. આ એ બાઈ એની જ કોપી કરે છે, મમ્મી એની જ કોપી કરે. દાદીમાં આવું કરી કરીને ગયા અને બા એના સિલે હાલે છે કે અમે દબાણમાં રહ્યું, મારી વહુ દબાણમાં રહેવી પડે, પણ એને ખબર નથી આ છે ને ભાઈ અટાણની ભણેલ ગળેલ બાયું કોઈ દબાણમાં રહે નહીં, ખોટા આપણા ઘર ભાંગશે છોકરાના, એની કરતા છે ને એને સમજવું જોઈએ, પણ એ સમજતા નથી. કાંઈ વાંધો નહીં, હું મારા છે ને એવો કંઈક મોકો મળશે ને તે વાત કરી લે એની હા. યારે. બાકી નકર તમે કીધું એમ હું કરી બસ. જો ભાઈ, બાકી હું તો તને એવું ન વિચારતો કે નોખું થવાનું કીધું, બાકી હું ચાહતો જ નથી ભાઈ. સમજુ છું તમારી વેદના બધી સમજુ છું. હાલો હવે જાય ઘરમાં હાલો. હાલ, તૂટી ગયું છે અને હાંધે કા બદલાવી નાખવું પડશે એવું લાગે છે. હવે આમે જૂનું જૂનું થઈ ગયું જો ને, આ કાંઈ બહુ હાલ એવું લાગતું નથી, અહીંથી બધી હલે છે. આ જો ને તૂટી ગયો છે, મેં કીધું કા હાંધવું પડશે ને કા હવે આ જૂનું લાગે છે ને તાર બદલાઈ નાખવી. આમાં ઘણું ખરું બદલવું પડે એમ છે ઘરમાં, એ બધું બદલી જ નાખવું છે. હા પણ એ તમે ધ્યાન જો તો થાય ને, આ પડદા જૂના થઈ ગયા છે, આ સોફા નવા લેવા છે, આ ફ્રીજ જૂનું થઈ ગયું છે, પણ મારી વાત કોણ સાંભળે? તમારી વાત હવે કોઈ નહીં સાંભળે, કારણ કે અઠવાડિયા પછી તો હું બીજા રહેવા જવાનો છું. હા હું વાત કરશો, આ ઘરના ઘર મૂકીને તારે બીજે રહેવા જવું છે? હા, હું ભાડે જ રહેવા જવાની વાત કરું છું. પણ ઘરનું ઘર છે ને ભાડું હું ભરવાનું કામ છે, અહીં તને હું વાંધો છે? અહીંયા હારું હું છે, વાંધો જ છે ને. લે. તમે ઓલીને શાંતિથી જીવવા દેહો નહીં કાંઈ, અને મારે બળતરા રહે આખું જિંદગી. પણ હું ક્યાં એને કાંઈ કહું છું? હું તો એને કામ શીખવાનું કહું છું, બીજું મેં કાંઈ કીધું? પણ કાંઈ હેરાન કરી મેં મારી? ઈ શીખી જાય અને શીખવાનું થાય ત્યારે. તમને કોઈ વાત સમજાતી નથી? એકવાર કેવી એમાં ટક 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 ચાલુ જ રાખો છો. ઓલી કંટાળીને દીધું મને કે ઈ બિચારી કે મનમાં બેળા કરે, સીધી મને આવીને કે એટલે મારે તેની વાત સાંભળવી જ પડે, મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં કાંઈ. મને તો કોઈ દી એને કાંઈ કીધું નહીં. હા મમ્મી જ કરતી હોય, હું એમ કહું કે આજ તું આ બનાવી આ શીખ, તો કે હા મમ્મી. તો ઈ તો ઈ જ કહે ને, એને શીખવું જ છે બિચારી, પણ એનું મગજ ખૂદકૂદ જોઈને પાછું એમાં. પણ પણ તમારે જરાય નિરાયત નથી, તમારે બધું તાત્કાલિક થઈ જવું જોઈએ, એટલે ઈ ભેળું થાય એમ નથી. એટલે એમ છે ને મેં નક્કી કર્યું, અને ભાઈએ જ મને કીધું કે તું છે ને ભાઈ નોકરે આવ્યો એટલે છે ને નકર આ મમ્મી છે ને બહુ શાંતિ જીવવાની. હા લ્યો, આ હું તમારા છે ને હારા હાટું બધું શીખવાડું છું, પણ તમને હાસું કઈ નહીં સારું નથી લાગતું. હવે એ બે વસ્તુ હારી શીખી જાય તેમાં તને શું વાંધો છે? વાંધો કાંઈ નથી, એને શીખવાનું હોય, પણ કહેવાની રીત અલગ હોય. મમ્મી તમે છે ને તમારી, હું તમને કહેવું, તમારી વાણી જેવી છે ને, તમે બોલો દેવું તે માણસને કડવું લાગે, તમે હા. મીઠા વેણે કહેતા હોય તો કાંઈક હવે મારે વાણી હવે બીજે શીખવા જવી પડશે. મને કહીએ તો છે ને ઊંધી વાત જ પકડશે. અમે તમને ટોન્ટ નથી મારતા, અમે તમને સમજાવી છે કે તમે જે કહેવા માંગો એ જરાક પ્રેમથી કહો ને તો બાયું છે ને સમજે. તમે સમજ્યા મારી વાત? પણ હું એને પ્રેમથી ન જ કહું છું, હું એને ખીજાવું છું, વડકા ભરું છું. પૂછી જોજે મેં શું કીધું કે ભાભીને કહેજે કે કાલે તને રોટલા બનાવતા શીખવાડે, તો એમ કે મમ્મી મને નહીં આવડે. મેં કીધું તું પાસે ઊભી રહીશ શીખજે. એમાં મેં શું ખોટું કીધું? તમે એમ કીધું? હા તમે એમ જ કીધું છે કે તારે જ રોટલા બનાવવાના છે, તો ક્યાંથી ભેળું થાય કયો તો? પણ ઈ એમ કે હું પછી નહીં બનાવું, તો પછી મારે એટલું તો કેવું પડે ને કે ભાઈ હવે રોટલા તાર શીખવા પડે ને બનાવવા પડે. મને તારા હાથના રોટલા ખાવાસ, આ તારા હાથનો ચા ભાવે ને મને તારા હાથના રોટલા ને શાકે ભાવશે એમ. આ થોડા દિવસ પહેલાની વાત છે. ભાભી તમને ચા બનાવી દીધી, તમને ન ગમી. તમે શું કીધું? જીગુનાથની ચા પીવી. જીગુએ તમને ચા બનાવી દીધી, ભાવી ને તમને? તો ઈ તો ભાવી જ ને, ઈ તો હું પી ગઈ. પી ગયા ને તમે? તો ઈ જ ચા હતી જે ભાભીએ બનાવી હતી, ખાલી ગરમ કરીને તમને આપી તો તમને ઈ ભાવી, જીગુએ હાથમાં દીધી. આ બધું ભાઈલાનું ઝેર છે. હું વાત કરે છે, મેં પૂછ્યું તું હોતે તો એમ કે મેં જ બનાવી છે. મેં કીધું કે ઈની ઈ ચા મને નથી આપીને ગરમ કરીને. મને કે નહીં મમ્મી આ ચા તો મેં જ બનાવી છે. તમને કીધું એટલે માની લીધું ને. હવે કાલ સવારે ભાભી રોટલા બનાવી દે, પછી જીગુ આવીને એમ કે મેં બનાવ્યા, તમને મીઠા લાગશે? તમે જોવા જ નથી જવાના? રોટલામાં કઈ લખ્યું નહીં હોય કે જીગુએ જ લખ્યા, રોટલો કઈ ઈ બોલશે? તો એને મને કીધું
કે ભાભી બનાવશે ને હું તમને દઈ તો મેં કીધું હું આ ઘરમાં જ હોય, હું રહોડામાં આટો મારવા આવે કે ભાઈ કેવા રોટલા બને છે હું ઘડીક પાસે ઊભી રહીને જોઈ. એમને તમે બહાર જાવ ને રોટલા બને નાખે પછી એને કે તમને ભાવશે તો ઈ તઈ મારે ક્યાં આ તો હું જોવું છે? ઈ તમને કહું છું કે ઈ છે ને એને શીખવું જ છે વિચારીને, પણ કંઈક એના મગજમાં બેહે, થોડોક સમય અહીંયા રહે. હજી તો 100 મહિના નથી થયા ત્યાં તમે ચાલુ કરી દીધું. પણ બટા હું એમ કહું છું કે ઈ રહોડામાં આવશે ને તો એને ક્યાંક આવડશે. હવે એ રહોડામાં જ નહીં આવે તો એને 6 મહિના હું 6 વરસ થાય ને તોય નહીં આવડે. ઈ રહોડામાં જાય જ છે પણ તમને ઈ નથી દેખાતું. તમને ખાલી ઓલા ભાભી આંખે ચડી ગયા. ભાભી કામ કરે ને કરું, જીગુ બહારનું કામ કરે, ભાભી રહોડાનું કામ કરે, એને આવડી જાય પછી જીગુ રહોડાનું કરશે, ભાભી બહારનું કરશે. આ બધું ધીમે ધીમે થાય પણ તમને નહીં સમજાય. અટાણે જો આ તું જુદો રહેવા જવાનું છે તું કેસો આ તો ન્યા રોટલા કોણ ઘડશે? રોટલા ઘરશે ઈ શીખી જ જાહે અને અહીંયા તરત શીખવું શીખી જાય. તરત નો શીખે ત્યાં સુધી મારે એડજસ્ટ કરવાનું હોય. હું હા, કરી એડજસ્ટ કરવાનું હોય. આ ત્રણ ટાણા એડજસ્ટ કરશો ને બહાર ના ખાહો તો હું કરું બી તમે જ કહો. તો મારે આઈને ભેગમ પડ્યું રહેવાય. તો મારે જાવું જ નથી પણ આ તમારા લીધે જાવું પડે છે મારે. આ પણ હું ભાઈ કાંઈ નથી કહેતી ને હવે એવું છે ને તો હું નહીં કહું, પણ હું ખાલી પ્રેમથી એને કહે કે ભાઈ હવે તું શીખી જાય એમ. તમે છે ને કાંઈ બોલવાનું રહેવા દો. ભાભીને હું કહી દઈ બધું એને શીખવાડી દે. મારી માં ચલો 400 મહિનાનો સમય તો આપો, શીખવાડી દે. પણ જો આ 6 મહિના થઈ ગયા એટલે મને પેટમાં બળે કે ઓલી એકલી રાંધતી હોય, આ નાનીને આવડતું હોય કેવું સારું પડે. મેં એમ કીધું જો કાલ સવારે ભાભી મળવા જાય તો પછી રાંધશે એક કોણ? મિનિટ ઉભા રહો, આવું, એક જ મિનિટ આવું. આ જો આ ઈ બિચારી છે ને આ પેડ ને પેન હારે લઈને રાખી તો બધું લખ્યું જો. આમાં રોટલામાં મીઠું નાખવાનું, થોડુંક પાણી નાખવાનું, લોટ ને આમ કાથરોટમાં ફેરવવાનું, એવું બધું લખીને યાદી રાખે છે બા, યાદી. હે પણ તમે છે ને એની વાતને ગણકાતા બધી યાદી કીધો. અહીંયા દાળ ઢોકળીનું લખ્યું, અહીંયા જુઓ શું લખ્યું છે, બટેકા પૌવાનું ઈ લખ્યું છે. હા, બધું લખ્યું છે. ઈ લખીને છે ને ઈ રાખે છે પણ તમને નથી સમજાતું. પણ ખાલી લખે હું દી વળવાનો છે કે આ કોક દીક બનાવીને ખવડાવે તો આપણે કઈ બટા આજે આવું બન્યું કાલ થોડુંક ધ્યાન રાખજે એટલે સારું બનાવજો. પણ કંઈક બનાવે તો ખબર પડે ને કેવું આવડે છે એમ. એ સારું બરાબર. તમે તમારી વાતમાં કઈ સમજશો નહીં અને મારે છે ને મારે નિર્ણય લીધો નહીં, મારે પાકે પાકું કરવું જ તમે પડે. છે ને એને માથે ચડાવો છો. હું કહું ને એમ કરતા નથી. આવ્યો મને સમજાવવા. હાય હરામ કર. આ મારા દીકરાને છૂટો કરે છે, મારથી નોખો કરવો છે. આ તને શરમ નથી આવતી? બોલ મોઢામાંથી ભાઈ. હવે મમ્મી પહેલા તમે મને એ કહો કે આ તમે આટલી બધી બૂમો કેમ પાડો છો? અને રહી વાત નોખું કરવાની, તો મેં ક્યારે તમારા દીકરાને નોખું થવાનું કહ્યું છે? અને હું ક્યાં કહું છું અલગ થવાનું? આ તો એમની મારો દીકરો મને કહેતો તો અમે 8 દિવસ પછી જુદા રહેવા જઈએ છીએ એમ. આ તે જ એને કાન ભંભેણી કરી હોય. અહીંયા તને કામ કરવું પડે ને એટલે. મમ્મી મને આ વાતની કંઈ ખબર પણ નથી કે તમારા દીકરાએ તમને એવું કહ્યું કે આપણે અલગ થઈ જઈએ. એ જરીક હાસુ બોલ, હાસુ. હાવ ખોટું બોલમાં મારો દીકરો એમની કોઈ દી નો કે. મને વિશ્વાસ છે ગળા સુધી. આ તે જ કીધું હોય કે હાલો જુદા રહેવા વહી જાય, અહીં મારે કામ કરવું પડે છે. ત્યાં જુદી થઈ હતી કોણ કામ કરવા આવશે? તાર બાપો. જોવો મમ્મી, તમારે મને જે કહેવું હોય એને કહી દો, પણ મહેરબાની કરીને મારા પપ્પાના વિરુદ્ધમાં એક શબ્દ ના બોલતા. અને કદાચ જરૂર પડશે ને તો મારા પપ્પા તો નહીં આવે પણ મારા પપ્પા કામવાળી બાઈને મોકલી દેશે, એટલી મને ખબર છે કામ કરવા માટે. હા, એનો જ પાવર છે કે બાપો છે ને કામવાળી મોકલશે તો હાર જ લઈને આવી હતી. એટલે તારે છે ને એટલું આ એક ચા ને એવું બનાવવું પડે છે ને એ ન કરવું પડે. એ તો મારા પપ્પા કહે જ છે અને મોકલવાના જ હતા, પણ તમે લોકોએ ના પાડી. તમારા બધાના મગજમાં વિકૃત ભર્યું છે ને, તમારા બધાની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે એટલા માટે. હા, કમળો હોય ને એને પીલું જ દેખાય કે અમારી બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભ્રષ્ટ તો તારી થઈ ગઈ છે એટલે મારા દીકરાને પવણીને આવી. ભરખી ગઈ છો મારા દીકરાને હસોડો. હું ક્યાંથી ભરખી ગઈ? તમારા દીકરા સાવ સાજા નરવા છે, એમને શું પ્રોબ્લેમ છે? આ મારાથી જુદો થાય ને એ મને પ્રોબ્લેમ છે. તને તો નહીં હોય, તારે તો જલસા છે કે હાશ અમે જુદા થઈ જાય, હું ને મારો ધણી એકલા. અહીં અમારું શું થાય મારા છોકરા વગર? એ તમારા વર્તનથી કંટાળી ગયા છે. આ તમે જે બૂમો પાડો છો, ખોટે ખોટો ઝઘડો કરો છો, ન કરવાનું વર્તન ખરાબ કરો છો ને, તમારા દીકરા એમનાથી ત્રાસી ગયા છે. હા, દીકરો કાંઈ નથી ત્રાસ્યો. આ તું છે ને તું ત્રાસી ગઈ હશો. હું તને પ્રેમથી કહું છું કે તારે રોટલા શીખવાના, રાંધવાનું શીખવાનું. મેં તે દિન કદી ખીજાણી? હું તને પ્રેમથી ને શીખવાડું છું કે નહીં? તો હું ક્યાં કહું છું તમે ખીજાવ છો? અને હું ધીમે ધીમે પ્રેમથી શીખું જ છું ને. માન્યું કે રસોઈ મને નથી આવડતી, છતાં પણ ધીમે ધીમે હું બધું બનાવવાનો પ્રયત્ન કરું છું. આ તો રાસ કહેતો હતો કે તમે એને પ્રેમથી નથી શીખવાડતા એમ. હું કહેતી તારી યારે બાજીને બોલી? મેં તને કીધું કાંઈ?
પ્રેમથી કીધું કે તારે હવે છે ને રોટલા બનાવતા શીખવાનું રસોઈ કરતા ધીમે ધીમે શીખવાનું. હવે 6 મહિના થયા, થોડુંક શીખાય કે નહીં? તમારા છોકરા તમને કેવા આવ્યા તો એનો મતલબ એવો નથી કે હું અમને ચડાવું છું. ભગવાન એને 2 આંખ આપી છે, એ આંખથી બધું જોવે છે કે તમે મારા પર કેટલી બૂમો પાડો છો. અત્યારે જ તમે કેટલી બૂમો પાડો છો જોવો ને મારા પર. આ તે મને મજબૂર કરી છે કે બૂમ પાડવા. આ મારા દીકરાએ કીધું ને જુદું રહેવાનું એટલે મારો મગજ ગયો એટલે બૂમ પાડું છું. અટાણ સુધી કેદી મેં બૂમ પાડી? હવે છે ને પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. અત્યાર સુધી મેં તમારા દીકરાને નથી કીધું કે મારે નોખું થવું છે, પણ હવે હું તમારા દીકરાને ચોક્કસ કહીશ કે આપણે નથી રહેવું અહીંયા, આપણે અલગ થઈ જઈએ તો જ તમારી બુદ્ધિ છે ને એ ઠેકાણે આવશે, બાકી નહીં આવે તમારી બુદ્ધિ ઠેકાણે. હા લાલે, આ હું બોલે તું તને ખબર છે? એક માંથી દીકરો અળગો થાય તો માને કેટલી વેદના થાય. આ તને જ્યારે ખબર, આ તને છે ને એમ નહીં સમજાય. આ તમે જ્યારે અમારી જેવડા થાઓ ને ત્યારે તમને ખબર પડશે. મમ્મી, હું તમારી જેવી સાસુ પણ નહીં બનું એટલે મારે આ પરિસ્થિતિ જોવાનો વારો નહીં આવે, પણ મને તો એને સમજાતું કે તમને મારાથી પ્રોબ્લેમ શું છે, તમે કઈ દુશ્મની મારાથી કાઢો છો. હું તમને ક્યારથી પ્રેમથી બોલું છું, પ્રેમથી બોલાવું છું, તમારી બધી વાતને ઇગ્નોર કરું છું. તમે બૂમો પડશો તો પણ ધ્યાનમાં નથી લેતી. હું તને અત્યાર સુધી પ્રેમથી જ સમજાવતી હતી. હું કેદી ખીજાણી, પણ અત્યારે તું મારી સામે બોલશો ને એટલે મારે બોલવું પડે છે કે મમ્મી તમે મને ખીજાવશો અને રસોઈ કરવાનું પરાણે કહો છો, ટોકો છો. જોવો, રસોઈની વાત છે ને લગ્ન સમયે બોલી કરી જ હતી આપણે બધાએ, અને ત્યારે તમને કંઈ પ્રોબ્લેમ ન હતો તો અત્યારે તમે શું કામ પ્રોબ્લેમ કાઢો છો? મારા મમ્મી પપ્પા બધાએ કહ્યું જ હતું ને કે મારી દીકરીને કંઈ કામ નથી આવડતું, તમારે ધીમે ધીમે શીખડાવવું પડશે. ત્યારે તમે એવું કહેતા હતા કે ના ના, તમારી દીકરી મારી દીકરી, હું એની સાસુ બનીને નહીં પણ એની માં બનીને બધું શીખડાવીશ ને. તો અત્યારે એ બધી મોટી મોટી વાતો તમારી ક્યાં જતી રહી છે? હું શીખવાડતી હતી માં બનીને, પણ તને શીખતા ન આવડ્યું. અને આ મારા દીકરાને કોઈ નહોતી મળતી તો તને તું ભટકાણી. ત્યાં ક્યાં આડી આવી? ઓલા હોસ્ટેલમાં. તારી કરતા તો હું હારી લઈ આવત. એને કંઈક થોડુંક રોટલા ને એવું રાંધતા આવડતું હોય ને એવું. આ તને તો યો મમ્મી મને કાંઈ નથી આવડતું. એ બળો સ્ત્રીનો અવતાર. એક સા બનાવતા ન આવડે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. જાઓ, તમારા છોકરા જો હા પાડતા હોય તો બીજી પરણાવી આપો એને. જાઓ. અને તમે લોકો જ લગ્નની વાત લઈને આવ્યા હતા ને, હું તો કઈ સામેથી નથી આવી કે ના ના તમારા છોકરાની લગ્નની વાત લઈને મારા ઘરે આવો. તમારા છોકરા મને લાઈક કરતા હતા. હવે જા, આમ લબ કરતી જા અને કામ કર. બીજા હોય આ રાંધવું તો નથી પણ બીજા કામ હોય નહીં કર. જા આવી. આ મારા છોકરાને ક્યાંય પુગાણું નહીં. તે ધોડો જો ને એની હાટુથી અમારે જા સાંભળવું પડે છે. ભાગની ભમરાળી. એન્જો ક્યાં છે? આ હું રાયડું નાખો છો? હું રાડું નાખે છે? આ રસોડામાં થોડું કામ કરતી હતી. તો તારે જ કામ કરવું છે આખી જિંદગી? કેમ મારે જ કરવાનું? તમને દેખાઈ આવે છે આ બે વહુ આવ્યું છે તો? એ વહુ હારે હરખી રીતે વર્ત નહીં ને તો વહુ નો રે અહીંયા ફેંક્યું. સમજી ગઈ તું? તો પણ એને કોણ કહેશે જુદું થવાનું? પડ્યું ન રહેવાય અહીં ભેગું. શું કામ પડી રહી તારી કટકટ સાંભળવા માટે એ આખી જિંદગી? આ છોકરાનું વહુ કે એટલે તમારે કહેવાનું? તમારથી નથી જોવાતું? એ ભાઈ એને નથી રાંધવું તો નથી રાંધવું, નથી શીખવું તો નથી શીખવું. એ શીખશે નહીં મેળે જાતે. એને માથે પડશે ને તો ક્યાં જાય? આ 6 મહિના છે, થોડુંક તો શીખાય કે નહીં? હું એને પ્રેમથી કહું છું. હું એમ નથી કહેતી એને બાંધીને બોલીને કે માથે ઊભી રહીને ટોર્ચર કરતી કે ભાઈ તું એટલું કર ને આમ કર. મેં કીધું કે ભાભીને કહેવાનું કે ભાઈ મારે હવે શીખવું છે તો એ રોટલા ઘડે તો તારે શીખવાના. એમાં મેં હું ખોટું કીધું છું? એ તું પ્રેમથી જ કહેતી હશ બસ. પણ છે ને આ એને નો શીખવું હોય ને એને બાના હોય 1000 પ્રકારના. એને નો શીખવું હોય તો પછી શું કરો તમે? હા તો પણ શીખવું તો પડે ને. આ બૈરાનો અવતાર છે. એક સા બનાવતા તમને ન આવડે? એક સા બનાવવાનું કહી ત્યાં તમને ભી પડે? અને રોટલા આવડતા હોય ને એને સારું છે. આ જ્યાં સુધી ભેગા છે ને જલપા છે ત્યાં સુધી પછી કોણ કરવાનું છે? આ અત્યારે જુદું થવાનું કહે છે કોણ રાંધશે? એ મેં જ કીધું એને નોખા થઈ જાવ ભાઈ. એટલે છે ને આફડું આવડે એને. એ માથે પડશે ને એટલે બધું કરશે. આ તમે હું દોડાયા થયા એને કીધું? હું એને જુદા ભેગા રાખવાનું કહું છું તમે જુદા રાખવાનું કહો છો? રોજ રોજની કટકટ કરી એના કરતા છે ને નોખા થઈ જાય હારા. હું એ પછી કાલ સવારે છે ને વાતમાંથી વતેસર થાય ને ખોટું કોઈક છે ને ખોટું પગલું ભરી લે. અને એ છે ને બાયુ માણસને વધારે કહેવાતું નથી. એ કોઈની સહન શક્તિ છે હવે વધારે? તો પછી એને હાથે એટલી ન ખબર પડે કે આપણે શીખવું જોઈએ એમ? આ 6 મહિના થયા આપણે વાટ જોઈએ, આજ રસોઈ કરે. આ 6 મહિનામાં કોઈ દી તમે એના હાથનું ખાધું? ભાઈ નથી ખાધું. એને જો શીખવું હોય ને તો આવતા વેત શીખી જાય માણસ.
અને તું પ્રેમથી શીખવાડતી હોય, પણ જેને ગમતું જ ન હોય તારું બોલ્યું અને તારું કીધું કરવું જ ન હોય તો પછી શું કરો તમે? હાલો, એના કરતાં એ છે ને નોખા થઈ જવા દે, એટલે એ છે ને જફા જાય અને એની રીતે કરી ખાય. આ રાજો હજી કાલ સવારે પૈણો હતા તો બાયડી પૂછડામાંથી બોલ્યો, મમ્મી તમે એને આમ કરો છો, તમે એને આમ કરો છો, મારે જુદું થઈ જાવ. લ્યો, આ માનું નથી જોતો અને બાયડીનું જોવે છે. હું એને કહું બધું હારા હાટું જ કહેતી હોય કે નહીં? પણ બાયડી ત્યાં મીઠું મરચું ભભરાઈને કહેતી હોય કે નહીં, તો સમજે છે કે નથી સમજતી? હે, પછી હવે છે ને એ બાયો માણસ તમને ખબર છે બહુ કટકટ નહીં કરવાનો, અને કાલ સવારે બોલવાના હાવ સંબંધો બગડી જાય. એના કરતાં છે ને એને નોખા થઈ જવા દો ને, આફડા આવશે પાછા. ક્યાં જાય? આ ઘરના ઘર મૂકીને બહાર ભાડા ભરવાનું શું કામ હોય? આ હપીને ન રહેવાય. ભાઈ જો એટલી સમજણ હોત ને તો બધું શીખી ગઈ હોત ને આ નોખા થવાનો વારો જ ન આવ્યો હોત. બરાબર છે, પણ આ છે રોજ રોજની કટકટ કરવી અને ગામ સાંભળે અને ખોટે છે ને ઇજ્જતના ધજાગરા થાય, એના કરતાં છે ને નોખા થઈ ગયેલા હારા. એની માથે પડશે એટલે બધુંય કરશે. ત્યાં જાય ને કામવાળીના હાથનું ખાય, બીજું તો શું કરશે? હા, ઈ જ પાવર છે. બાપની ઘરે બાપે કીધું છે કે હું કામવાળી રખાઈ દે, બસ. એટલે ઈ કે મારે કામવાળી હશે, હું બધું કામ કરશે, અમે ખાવું. એનો જ પાવર છે રૂપિયાનો, બાપના ઘરના પૈસાનો જ. અને કાં બહારનું ખાય તો પેટ બગાડશે, હાજા માદા પડશે. હે, ભોગવે. બીજું મેં શું ઈ જ કરે? કીધું રાજ્યને, મેં કીધું અત્યારે તું જુદું થવાનું કહેશો, આ તાર બાયડીને આવડતું નથી, આ તો રાંધીને કોણ ખવડાવશે? તો કે અમે એડજસ્ટ કરશું. તો અહીંયા જ પડાઈ રહો ને, એડજસ્ટ કરવું હોય તો અહીંયા એડજસ્ટ કરો ને. એને ન ગમતા હોય માણા, સમજ્યા? હા. એને પોતા પૂરતું કરવું હોય, બીજાનો ભાર પડતો હોય કામ કરવાનો. એ દાન જ નથી શીખવાનું, બાકી કાંઈ વાંધો નથી. ને રાજ જોઈ ભટકાણો ન્યા ક્યાં એ હોસ્ટેલમાં હારે રહ્યા ને પ્રેમ થઈ ગયો, એ પ્રેમ થઈ ગયો એટલે આપણે અહીં લાવવી પડી ને. નકર એની કરતાં કોઈક હારી લઈ આવત ને તો 2 ટકના રોટલા ઘડીને તો દેત, અને ઓલીને પોરો થાય. એ તો હારી છે જલપા કે બોલતી નથી, બોલે ને તો ખબર પડે કે મારી દેરાણી કાંઈ કરતી નથી એમ. હા, પણ એક જણ સહન કરે છે ને એટલે આ ઘર ચાલે છે. હા, ત્યાં સુધી જ હાલશે. સહન કરે છે ને ત્યાં સુધી, પછી એને ખબર પડશે આ દેરાણી જેઠાણીના ઝઘડા થાય ને તઈ કે આ માં કહેતી હતી ને હાસુ કહેતી હતી, ત્યાં નહીં સમજાય. એ શીખવું જ નથી અને પછી શું કરો તમે? હે, આ પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો, કાંઈ ફેર પડે છે એનામાં? પછી એના કરતાં છે ને એને છૂટા મૂકી દેવાય. આ એના તૈયાર રસ્તે. આ તો તૈયાર ખાવા મળે છે ને જેઠાણીના હાથનું, એટલે જલસા છે. બીજું કઈ કરવું નહીં. જેઠાણી રાંધા કરે ને ખાધા કરે, થાય એટલું કરવાનું નહીં. એ ઓલી હોળી હાવ તે બિચારી જેમ જેઠ દેરાણી કે એમ કર્યા કરે. હા, પણ આમાં એક જણા સહન કરતા હોય ને એટલે બીજાને છે ને પાવર વધતો જાય અને એને કામ કરવાની આળસ ચડતી હશે. તો ભાઈ તમને કહેતા નથી આવડતું, તમે તમારું કરી લ્યો એમ કહી દેવાનું. એની છે ને બહુ ઉપાધિ નહીં કરવાની. એને લઈને તમે હું કેમ ચિંતા કરો છો આટલી બધી? હા, ચિંતા ન કરે તો હું કાંઈ નહીં. સારું બેહો, હાલો હું તમારા હાટું શા બનાવી આવું. જોયું ને મમ્મી, શું અંજામ આવ્યો? પણ મને થોડી ખબર હતી કે એ લોકોને ખોટું લાગશે ને ઘર છોડી જવાનું નિર્ણય લે. હું તો એના હારા હાટું કહેતી હતી કે ભાઈ તમને કામ આવડતું હોય તો તમારે સારું. એવું તું કહેતી હતી પણ એને સ્વીકારવું નહોતું તો શું કરો? પપ્પા, હવે અમે લોકો નીકળીએ છીએ. બેટા, અત્યાર સુધી અમારી કંઈ ભૂલચૂક હોય ને તો અમને માફ કરી દેજો, પણ હવે બહુ થયું, હવે સહન નથી થતું. હા, મમ્મી જે હાથ ઉપાડી લે છે ને હવે વાત વાતમાં એ. પણ જો બેટા, હા તને તો ખબર છે ને આ તું મને કેટલો વાલો છો. આ તું વહી જાય ને તો આ ઘરમાં હસોડું અમને નહીં ગમે. આ તો થોડોક તો વિચાર કર. મમ્મી, હું જાણું છું કે આ ઘરમાંથી અમે જતા રહીએ તમને નહીં ગમે, અમને પણ નથી ગમતું આ ઘરમાંથી જવું, પણ તમે અહીંયા રહેશો ને તો આને શાંતિથી જીવવા નહીં દો. તો શું કરવું મારે, તમે જ કહો. હા મમ્મી, વાત એકદમ સાચી છે. આ જે કાંઈ પગલું ભર્યું ને એ બરાબર જ ભર્યું છે. આ નોખો થાય ને તો 2 ટકના સુખેથી રોટલા તો ખાય, ભલે વહુને કાંઈ નથી આવડતું, બહારથી મંગાવીને ખાય, પણ શાંતિથી તો જમશે. નહીં બેટા, તારા જ વયો જાય ને તો આ ઘરમાં મને હસોડું નહીં ગમે, તો મારાથી નહીં રહેવાય. હું હા શું કહું છું બેટા? જુઓ મમ્મી, મારે શું કરવાનું મમ્મી? તો તમારો કહેવાનો મતલબ તેવો થતો હશે ને કે હું મારા ઘીએ જતી રહું અને તમારા દીકરા તમારી સાથે રહે. ના, એવું નથી. હા, હું તને છે ને આ બધું તારા હારા હાટું શીખવાડતી હતી કે જો તને કંઈક બનાવતા આવડતું હોય ને તો આજ નહીં કાલ કામ આવશે, એટલે હું તને શીખવાડવા હાટુંથી બધું કરતી હતી. હા, તમે શીખવાડવા હાટું જ કહેતા હોય, પણ કહેવાની રીત હોય. મેં તમને 1000 વાર સમજાવી કે તમે પ્રેમથી પણ કહી શકો, પણ તમારે તો છે ને આ બધા ઉપર રાજ કરવું છે. તમે કહો એમ જ થવું જોઈએ. એવું નથી બેટા. હા, જો આ વિજ્ઞાને નહીં ગમે ને તો હવે હું કાંઈ નહીં બોલું. બસ એને તમે તારે જેમ કરવું હોય ને એમ કરવા દે, પણ તમે આ ઘર છોડીને ન જાતા. હું એવું નથી કહેતી મમ્મી,
કે તમે મને કાંઈ ના બોલો, તમે પણ મારી માં જ છો, પણ રીત હોય છે શીખડાવવાની. પણ તમે તો વાળ ખેંચો છો, લપાટ મારો છો. તમને ખબર છે મારી મમ્મીએ કે મારા પપ્પાએ પણ મારી ઉપર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો, એણે પણ કોઈ દિવસ મને ઊંચા અવાજે નથી બોલ્યા. અને જ્યારે તમે આ તું છો ને મારી માની જેમ કરશો, એને છે ને હક ન લે. તું આવીને તે તને જ નહોતું આવડતું, ખબર છે ને? હે તો તને કેવું ખીજાતી હતી, અને ખીજવીને અને છે ને આમ ખીજાઈને છે ને કોઈ શીખે નહીં. પરાણે કોઈને શીખવું હોય ને તો ન શીખવાડાય. એને જેને શીખવાની જેદી એને ઈચ્છા થાય ને તેથી શીખશે આપમેળે. પણ આપણે એની ઉપર ઘોડો કરી જાવી કે તું શીખી જા શીખી જા શીખી જા. હવે એનો સમય આવે ત્યારે એ શીખી જાય. જુઓ મમ્મી, એ પણ આ ઘરની વહુ છે અને એને પણ શીખવું જ છે. એ મને કહેતી હોય, પણ જે વસ્તુમાં મગજ ઘડીકમાં ન ખૂતે તો ન જ ખૂતે. એ નાનાથી અવળી મોટી થઈ ક્યારે રસોડામાં ગઈ જ નથી, તો એને કેવી રીતે ખબર પડે? એને થોડોક સમય લાગે. હજી અમારા લગ્નને 6 મહિના થયા છે. આ વરસ 2 વરસ થયા હોય તો વાત અલગ છે, પણ તમે તો નહીં, શરૂઆતથી આવડી જવું જોઈએ. એમ ન હોય. મેં તમને ગઈ વખતે જ કીધું હતું ને કે એની ચા ગરમ કરીને તમને આપી તો તમને ગમી. એમાં ક્યાં એને બનાવી હતી? નહોતી જ બનાવી એને. એમાં તો રોટલા ભાભી કરીને પછી એમ કીધું મેં ઘડ્યા તો તમે માની જ જવાના હતા. આ બધું ભાડાનું ઝેર છે મમ્મી. સમજવાનું તમારે હતું, પણ તમે સમજ્યા ને એટલે મારે આ પગલું ભરવું પડ્યું. મારાથી તને ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. અને હવે તમારે ક્યાંય નથી જવાનું. જો મમ્મી, તમે છે ને આ માફી માગીને મને પાપમાં ન નાખો. માં ઉઠીને દીકરાની માફી ક્યારેય ન માગે. તમે કયો ને ક્યાંક. હા બેટા, જો વહુને કદાચ ભલે એ કડક શબ્દોમાં કહેતી હોય કે રસોઈ બાબતમાં શીખી જા ને આમ તેમ, પણ એ તને અને વહુને બહુ પ્રેમ કરે છે. અને માણસ ક્યારે ખીજાય કોઈને? હે એની બળતરા થતી હોય, એની ચિંતા થતી હોય તો એને શીખવાડવાની કોશિશ કરતા હોય ને. એટલે જો એના દિલમાં એવું કોઈ ખોટું એ છે નહીં, કોઈ ખોટો હેતુ જ નથી. હું જાણું છું કે એના મનમાં કાંઈ નથી, બોલી નાખે એટલું જ. પણ અત્યારની બાયુનું તો પપ્પા તમને ખબર છે ને, બધાને મળીને કામ કરવાનું હોય. આ બધા એકબીજા નમતું નથી મૂકતા ને, એમાં જ નડે છે બધું. એ હશે ભાઈ. હવે એ તારી માં પોતાની ભૂલ સ્વીકારે છે ને, પછી હવે છે ને રોકાઈ જાઓ તમે. એનું દિલ દુખીને તમે જાઓ બા. હું પછી છે ને મારે એને અહીંયા ઘરમાં છે ને એ કાયમ તમારી ચિંતા કર્યા કરશે કે એનું કેમ રાજ્યનું પેટ કેમ ભરતા હશે ને કેમ બહારનું ખાતો હશે, બીમાર પડી જાય, આ બધી ચિંતા થાય એને. જિજ્ઞાઓ તમને જે દી એમ થાય ને કે મારે સામેથી શીખવું છે તે દી તમે કહેજો. કાં તમારા જેઠાણીને કહેજો, કાં તમારી બાને કહેજો. બરાબર છે પપ્પા? એ ભાભી પાસે બધું શીખે જ છે ધીમે ધીમે, પણ મમ્મીને ઉતાવળ થઈ જાય ને એટલે પૂછો ભાઈને. ભાઈને ખબર છે બધી. સાચી વાત છે પપ્પા. આ જલપા બધું શીખવે જ છે, પણ તમે જાણો છો ને કે કોઈ પણ વ્યક્તિનું જેમાં મન ન ખૂટતું હોય ને એમાં શીખવામાં થોડોક સમય લાગે. સમય આવતા એ પણ શીખી જશે. બસ તારી મમ્મીથી એ જ ભૂલ થઈ ગઈ છે. એને છે સમય આપવાની વાત હતી, આપ્યો નહીં, અને તાત્કાલિક કે શીખી જા શીખી જા. 6 મહિના થઈ ગયા ને એટલે મને એમ થયું કે હવે શીખી જાય તો વધારે સારું, એટલે હું થોડુંક ફોર્સ વધારે કરતી. મમ્મી અત્યારે છે ને સમય બદલાઈ ગયો છે. આ જૂની રૂઢી પ્રમાણે તમે જે ચાલો છો ને એ વાત જ ખોટી છે. અત્યારના આધુનિક જમાનામાં છે ને ભણેલ ગણેલ વહુ આવે છે, એને છે ને આ નાની નાની બાબત ન આવડતી હોય તો શીખવવાની હોય. એને છે ને ટેકનોલોજીની દુનિયામાં વધારે જ્ઞાન હોય. આ છે ને આપણે સમજવાની જરૂર છે અત્યારે. ને તમે શીખવા જતા હોય ને એને ટક ટક લાગતું હોય તો છોડી દેવાનું પછી. હવે કોઈ દી કઈ નહીં કહું. બસ એને જેમ કરવું હોય ને મેં 2 જણ ભલે કરે. ઘરના વડીલ છો, સાચું ખોટું તમારે જ અમને કહેવાનું હોય, પણ મમ્મી શાંતિથી કહેજો. હવે જે થઈ ગયું જવા દો, જાજી વાતના ગાડા ભરાય. આ જેટલો કાદવમાંથી ગારો કાઢશો ને એટલો ગારો જ નીકળશે. આવું બધું તને કોણે શીખવાડ્યું? આ તમારા ગુજરાત પપ્પાએ. ખોટું 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 કહેવત ખોટી શીખ્યા છે. કીધું હોય છે આમ નહીં, સમજ્યા બીજું. કારણ કે આ દેશી કહેવત હોય ને, આ છે ને જાજી વાતના ગાડા ભરાય ને કોઠી ધોઈ ને તો કાદવ જ નીકળે. આ એવું છે, પણ એને છે ને વહુને બોલવામાં ફેર પડી ગયો. એટલે સમજી જવાનું હોય અહીંયા કે બધું શીખવવાનું બેહવાનું હોય. એટલે હું તો સમજી જ ગયો, હા, પણ યા. કીધું આ આપણા ગામડાની હા. કહેવત આને આવડી બહુ કહેવાય એટલે. તો એને બધું કાઠિયાવાડી આવડતું છું. હા, કાઠિયાવાડીની છોકરી છે તો ભૂલી ગયો તો. તો રોટલા બનાવતા આવડશે ને? આવડી જાહે, પાછા રોટલા જ વશમાં આવે જ્યારે હોય ત્યારે. હા મને ભૂલાય બહુ જાય. હવે છે ને તમે આને તમારી બાજુમાં રાખો અને તમે છે ને આને બધું શીખવાડી દેજો. હવે તો શા બનાવતા અને છે ને શા બનાવે નથી, ભાભી બનાવે છે ને આ લોકો ગરમ કરીને તમને આપે છે, એટલે તમે માથે ઉભા રહેજો. હા, મેં તો પેલા પોલ ખોલી જ નાખીશ તારી, બધી મમ્મીને ખબર જ છે. મને કહી જ દીધું હતું કે તે દી તમે સાપી હતી ને એ જગ્યાએ નહોતી બનાવી, જલપાએ જ બનાવી. તોય તમે પી ગયા ને. તો પણ મમ્મીને મીઠી લઈ ગઈ હતી. હા,
પણ મમ્મી હવે છે ને આ રોટલા કાલથી બનાવશે એટલે તમે માથે ઉભા રહેજો પાછા. હા નકર છે ને પાછી ભાભી પાસે રોટલા બનાવીને તમારું નામ દઈ દે. તમ તાર આમ જોવો શીખજો ને ઓલા ભમરા પડે ને તોય હાલશે. ઉપાધિ ન કરતા કે આવા બન્યા ને તેવા બન્યા, પણ તમારી રીતે મહેનત કરજો એટલે આવડી જાય. હવે હું રસોડામાં નહીં આવું તમને બસ. તમે રસોડામાં લઈને જ જાવે ને અત્યારે જ રોટલા ઘડાઈ નાખો. હા એવું મૂકી દઈશ તું જા. હા એ તો મારો ભાઈ કરી જ લે. રોટલા શીખવાડું, હો. હાશ મારા કપડા નથી આમાં તો? હો ના એક નહીં એકના જ હતા ને? ખોટો થેલો ભર્યો છે. ત્યાં જવાનો પ્લાન જ નહોતો. મને ખબર જ હતી હું જવાનું કે ને એટલે મારા મમ્મી છે ને સાના મને રોવા જેવા થઈ જાય. મખણના લોંધાની જેમ ઓગળી જાય. કારણ કે મને ખબર હતી મારી વગર ઈ નહીં રહી શકે. એટલે જ મેં ઓલીને કીધું તું ખોટું કહી જાય મમ્મી માની જ જવાના છે. આપણું કામ થઈ ગયું, ઘીના ઠામમાં ઘી પડી ગયું. એ સારું થયું ભાઈ હાલો. આવું થેલો મૂકી દઉં. હા ન કરી છે ને આખી જિંદગી રોતી રહે તું વયો જાત ને તો પાછી. એટલે જ હું ન ગયો, મને ખબર હોય ને.